નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવસાહું. પ્રશ્ન નંબર 277. જ્ઞાનીની ઓળખાણ કેવી રીતે કરવી જોઈએ? જ્ઞાનીની ઓળખાણ કરવા માટે પોતે જ્ઞાની હોવું જરૂરી છે. છેલ્લા સ્વાધ્યાયમાં આપણે ચર્ચા કરેલી કે જ્ઞાની 8 અંગથી સહિત હોય છે અને 25 દોષથી રહિત હોય છે. અહીંયા જ્ઞાનીનું લક્ષણ એટલે સમ્યક દ્રષ્ટિના લક્ષણની વાત છે, સાધુના લક્ષણની વાત નથી. એટલે પહેલી વાત તો એ કે જે સાધુ હોય એ સમ્યક દ્રષ્ટિ જ હોય, એટલે સાધુમાં પણ આ લક્ષણો અનિવાર્ય રૂપે હોય. હવે 8 અંગમાં 4 અંગ પર આપણે ચર્ચા થઈ. પહેલું નિશંકિત અંગ, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીનેન્દ્ર ભગવાનના વચનમાં શંકા કરતા નથી. અહીંયા શંકાનો અર્થ કુશંકા કરતા નથી. બીજું નિકાંક્ષિત અંગ, સમ્યક દ્રષ્ટિ ધર્મના ફળમાં સંસારના સુખની વાંછા ઈચ્છા આકાંક્ષા કરતા નથી. એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ મરીને આવતા ભાવમાં સ્વર્ગનું સુખ મળે અથવા તો આ ભાવમાં બધી અનુકૂળતાઓ મળે એવી ઈચ્છા કરતા નથી. અને એ વિકલ્પોમાં પણ પોતે ફસાતા નથી. જેમ કે તમે એમ કહો કે મારે ધર્મ કરવો છે, પણ મારી પાસે એટલું ધન નથી કે આવતીકાલ માટે મારું જીવનનું ગુજરાન કેવી રીતે ચાલશે, અને મારે પોતાનું જીવન જ આની પાછળ સમર્પિત કરી દેવું. તો કોઈ તમને એમ કહે કે તમે ચિંતા નહીં કરો, તમે ધર્મ કરો, તમને પુણ્ય બંધાશે ને પુણ્યના ફળમાં બધું મળી રહેશે, તમે એની ચિંતા શા માટે કરો છો? સમ્યક દ્રષ્ટિ આવા વિકલ્પોમાં ફસાતા નથી કે ચાલો ધર્મ કરી લઈએ, ધર્મના ફળમાં બધું મળી જશે, એવા વિચાર નથી કરતા. કારણ કે ધર્મનું ફળ સ્વર્ગનું સુખ નથી, ધર્મનું ફળ બહારની અનુકૂળતા નથી, ધર્મનું ફળ શુદ્ધ પરિણતિ છે, વિતરાગતા છે અને મુક્તિ છે. કર્મોથી મુક્ત થવું અને સંસારથી છૂટવું એ ધર્મનું ફળ છે. અને પેલામાં તો સંસારથી બંધન જ છે, કર્મોથી બંધન છે, એટલા માટે ધર્મનું ફળ ન હોઈ શકે. એટલે સમ્યક દ્રષ્ટિ નિકાંક્ષિત અંગથી સહિત હોય છે. ત્રીજું લક્ષણ નિર્વિચિકિત્સા અંગ, મુનિઓના મલિન શરીરને દેખીને સમ્યક દ્રષ્ટિ ઘૃણા કરતા નથી. ચોથું અમૂળ દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ સત્ય અસત્યનો ભેદ કરે છે, મૂઢ થઈને ક્યાંય પણ નમસ્કાર કરતા નથી. આ વાત બહુ મહત્વનું અંગ છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મ બુદ્ધિથી ક્યાંય પણ પોતાનું મસ્તક ઝુકાવતા નથી. કુગુરુ કુદેવ અને કુધર્મમાં પોતે પોતાનું મસ્તક ઝુકાવતા નથી. અને પાંચમું અંગ છે જે અહીંથી આપણે હવે ચર્ચા શરૂ કરવાની છે, ઉપગુહન અંગ. ઉપગુહનનો અર્થ છે ઢાંકવું. શું ઢાંકવું? તો કે પોતાના ગુણોને ઢાંકવા અને બીજાના દોષોને ઢાંકવા. સમ્યક દ્રષ્ટિ જીવ બીજાના દોષોને બતાવતા નથી અને પોતાના ગુણો બતાવતા નથી. અહીંયા એ વાત ખાસ સમજવા જેવી છે. હવે આપણે જ્યારે કોઈ ચર્ચા કરતા હોઈએ કે દ્રવ્યલિંગી સાધુનું સ્વરૂપ આવું છે, કુગુરુનું સ્વરૂપ આવું છે, સદગુરુનું સ્વરૂપ આવું છે, તો એમાં ગુણોની પણ ચર્ચા આવશે અને દોષોની પણ ચર્ચા આવશે. હવે જો આપણે સમ્યક દ્રષ્ટિ થવું હોય તો આપણે બીજાના દોષોની ચર્ચા શા માટે કરવી? બીજાના દોષો તો કે નહીં, સત્યનું જ્ઞાન કરવું એ તો જ્ઞાનીનું લક્ષણ છે. એમાં તમે એમની ટીકા કરીને આમાં ખાસ શબ્દ વાપર્યો છે, બીજાને નીચા પાડવા માટે જો બીજાના દોષો બતાવતા હો અથવા પોતાના ગુણો બતાવવા માટે જો પોતાની મહાનતા બતાવવા માટે જો પોતાના ગુણો બતાવતા હો તો ખોટું છે, તો એ જ્ઞાનીનું લક્ષણ નથી.
શિક્ષક છે એ શિક્ષક વિદ્યાર્થીની પરીક્ષા લે છે, પરીક્ષા લીધા પછી એનું પેપર ચેક કરે છે, પેપર તપાસ કરે, એમાં જે ખોટું છે, હવે એમાં ખોટાની નિશાની ન આપે, એટલે ખોટાને ખોટું ન કહે તો એ શિક્ષક ન કહેવાય. હવે કે શિક્ષક એવા દોષો કેમ જોવે છે, ગુણો કેમ નથી જોતા? તો કે એ તો એમાં દ્વેષ ભાવ નથી, અને ખાસ એ છે કે અંદરમાં કરુણાનો ભાવ છે કે આજે આ શિષ્યને જે 90માંથી આ 10 જે 90 સાચા પડ્યા છે, 10 ખોટા પડ્યા છે, તો જે 10 ખોટા પડ્યા છે આ ભૂલ એ વિદ્યાર્થીથી બીજી વાર ન થાય અને એ ભૂલને સુધારી દે એવા ભાવથી એ 10 ખોટા છે એમ બતાવે છે. તો એવી રીતે જો આપણે જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ કરતી વખતે જો એ ખોટું જે છે એ ખોટાને આપણે જાણીએ, કશાઈ ન કરીને એને જાણીએ અને પોતે એમાં ન ફસાઈએ, એ લક્ષ્ય જો આપણે એને જાણીએ તો ખોટું નથી. રસ્તા પર જતા હોઈએ અને આગળ ખાડો હોય તો ખાડો છે એ જાણવું કે ન જાણવું, રસ્તાને પણ જાણવાનો ને ખાડાને પણ જાણવાનો. ખાલી જાણવાનું એમ નથી કીધું, જાણવાનો અને એનાથી દૂર પણ રહેવાનું. તો એવી રીતે જે દોષથી સહિત છે ને પોતે કુગુરુ છે અને પોતાને ગુરુ બતાવે છે, તો કુગુરુને કુગુરુ રૂપે જાણીને એનાથી દૂર પણ રહેવું એ સમ્યક દ્રષ્ટિનું કર્તવ્ય છે. જો સમ્યક દ્રષ્ટિ પણ એનાથી દૂર રહે છે તો અજ્ઞાનીની ભૂમિકામાં તો કેટલું બચવાની જરૂર છે એનો વિચાર કરવો જોઈએ. અને બીજું કે જ્ઞાની પોતાના ગુણોને પણ બતાવે, એમ પણ કે જો અમે તો કોઈ પણ સંજોગોમાં કશાય કરતા નથી, અમે તો ભવિષ્યમાં જે કંઈ પણ ઘટના ઘટવાની છે એના વિકલ્પોમાં ફસાતા નથી, અમે તો બસ જ્ઞાતા દ્રષ્ટા રહીએ છીએ. આ તો સદગુણ છે જ્ઞાનીના, અને જ્ઞાની પોતાના સદગુણ પણ બતાવે છે, પણ પોતાની મહાનતા બતાવવા માટે નહીં, એ વાતથી પણ બીજાને પ્રેરણા મળે એ લક્ષ્ય બતાવે છે. જેમ મેં તમને પહેલા એક વાત કીધું હોય તો પિતા છે એ પોતાના પુત્રને એમ કહે છે કે બેટા અમે તારી જેટલા હતા ત્યારે તો અમે 5-5 વાગે સવારે ઉઠી જતા હતા, તું આ 7-7 વાગે 8-8 વાગે ઉઠે છે. હવે એ પિતા પોતાના વિશે પોતાના ગુણગાન ગાય છે કે અમે 5 વાગે ઉઠી જતા હતા, એ પોતાની મહાનતા બતાવવા માટે નહીં, પણ પેલા દીકરાને પ્રેરણા મળે અને એ પણ સમજાવવા માટે એ પણ વહેલા ઉઠતો થાય એ લક્ષ્ય એને આ વાત કહે છે. તો એવી રીતે ગુરુ શિષ્યને સમજાવે અને પોતાના ગુણગાન પણ ગાય, પણ એ ગુણગાનની પાછળ પોતાનું માન કશાય પોષવાનું લક્ષ્ય નથી, પણ એને શિષ્યને પ્રેરણા મળે એ લક્ષ્ય એ વાત બતાવે છે. એટલા માટે એ ઉપગુહન અંગમાં દોષ લાગતો નથી. બીજાના દોષોને બતાવે તો પણ અને પોતાના ગુણોને બતાવે તો પણ લક્ષ્ય એ છે કે દોષોને બતાવે એમાં નીચો પાડવાનો ભાવ નથી, ગુણોને બતાવે એમાં પોતાને મોટો બતાવવાનો ભાવ નથી. એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. છઠ્ઠું છે સ્થિતિકરણ. સ્થિતિકરણમાં ઉદય દરેક સમયે એક સરખા નથી હોતા. જેવી રીતે સંજોગોના માટે આપણે વિચાર કરીએ છીએ ને, એવી રીતે અહીંયા એક જૈન દર્શન જ એવું છે કે જેણે સંયોગી ભાવને પણ ઉદયની કેટેગરીમાં મૂક્યા છે. અન્ય દર્શનમાં એ વાત કહે છે કે આ જે લક્ષ્મી છે, બહારના સંજોગ છે, એ તો આજે છે, કાલે નથી, આ પળે છે, આવતી પળે નથી, કારણ કે એ તો આપણા પુણ્ય પાપના જેવા ઉદય છે એ રીતે મળ્યા છે, અને પુણ્ય પાપના ઉદય પૂરા થતા એ જતા રહેવાના છે. આ તો સંયોગની વાત થઈ. જૈન દર્શન જ એ વાતને બતાવે છે કે જેમ સંયોગો ઉદય અનુસાર છે એમ સંયોગી ભાવો પણ ઉદય અનુસાર છે. એના ઉપર પણ લક્ષ્ય નહીં આપો, એ પણ આવ્યા છે જવાના છે, એની પાછળ પણ મારું કોઈ પણ પ્રકારનું કર્તવ્ય નથી, કરતા પણ નથી. કે જેવી રીતે કોઈ જીવને ઓછી સંપત્તિ મળી અને એ જીવને આપણે નીચો માનીએ તો એ યોગ્ય નથી. એવી રીતે કોઈ જીવને ક્રોધાદી ભાવ થતા હોય અને એને નીચો માનીએ તો એ યોગ્ય નથી. તો કે જો એ નીચો ન હોય તો પછી શાસ્ત્રોમાં આવી રીતે અજ્ઞાનીને જ્ઞાનીના ભેદ કેમ પાડ્યા?
એનામાં ક્રોધમાન માયાલોભ થઈ રહ્યા છે એટલે તો એ અજ્ઞાની છે? તો કે ના, ક્રોધમાન માયાલોભના ભાવ ઉત્પન્ન થવા એ અજ્ઞાનીપણાની નિશાની નથી, પણ ક્રોધમાન માયાલોભના ભાવથી પોતે ન્યાયક છું એવું વિજ્ઞાન નથી એટલે અજ્ઞાની છે. ખાસ જોર એના ઉપર આપવાનું છે. અત્યારે પહેલા એમ કે તમે ક્રોધ નહીં કરો, અભિમાન નહીં કરો. તમે કંઈ પણ થાય, કોઈ પણ શત્રુ આવે તમે ક્રોધ નહીં કરો, તમારી પાસે પૈસા આવી જાય તમે અભિમાન ન કરો. પણ આ ક્રોધમાન માયાલોભના ભાવ આ ન કરો એ સંભવ જ નથી, કારણ કે અત્યારે અધૂરી દશા છે અને અધૂરી દશામાં આવા ભાવો થાય ને થાય. અત્યારે તો એટલું જ છે કે જે કંઈ પણ ભાવ થાય એ ભાવ મારું સ્વરૂપ નથી. કારણ કે જ્યારે તમે ક્રોધ ન કરો એના ઉપર જ્યારે તમે ઉપદેશ આપ્યો અને પેલા શિષ્યએ ક્રોધ ન કરવા માટે અભ્યાસ કર્યો, ક્રોધ નથી કરવો, ક્રોધ નથી કરવો, ક્રોધ નથી કરવો, લક્ષ્ય ક્રોધ ઉપર જ રહ્યું, ક્રોધથી જ લક્ષ્ય હટ્યું નહીં. તો ક્રોધ ઉપર લક્ષ્ય જાય અને ક્રોધ ન થાય એવું બને જ નહીં. કારણ કે કષાય ઉપર લક્ષ્યતા કષાય જ થાય. કષાય એક જ લક્ષ્ય ન થાય કે ત્રિકાળી ન્યાયક ઉપર લક્ષ્ય કરે તો એક કષાયથી નહીં પણ બધા જ કષાયથી છૂટવાનું થઈ જાય. કારણ એ છે, કારણ કે નાસ્તિથી જોઈએ તો કષાયની ઉત્પત્તિનું કારણ ન્યાયક ઉપર દ્રષ્ટિ નથી એટલે કષાય થયા છે. બે વાત છે કે અત્યારે મારું ધ્યાન તમારા તરફ ગયું એટલે મને કષાય થયો છે એમ નથી, કારણ કે તમે એના કારણ નથી. તમે ન હોત તો કોઈ બીજા ઉપર થાત, બીજા ઉપર ન હોત તો ત્રીજાના કારણે થાત, કોઈને કોઈ પરના નિમિત્તે ક્રોધનો ભાવ થાત. પણ જો ન્યાયક પર દ્રષ્ટિ હોત તો ઓટોમેટિક બધા પરથી છૂટવાનું થઈ જતું. એટલે એક પરથી જો છૂટવાનું થાય તો બીજા પરમાં અટકવાનું થાય, બીજા પરમાં છૂટવાનું થાય તો ત્રીજા પરમાં અટકવાનું થાય. પણ સ્વનું જો લક્ષ્ય થાય તો બધા પરથી હટે તો ઓટોમેટિક કષાય ભાવથી છૂટે. એટલે કે કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારના સંયોગો હોય તો એમાં એને નાનો મોટો નહીં માનવો, એવી જ રીતે એનામાં સંયોગી ભાવો પણ હોય તો એમાં નાનો મોટો નહીં માનવો. અને એના કારણે ગુરુદેવ આ વારંવાર કહેતા કે દરેક કોઈ પણ જીવ કે આવી ભૂલ પણ કરતા હોય, એનામાં આવા કષાયના ભાવો પણ હોય તો પણ એમ સમજવું કે આ બધો ઉદય છે, આ બધું ઉદય છે. ઉદય છે, ઉદયની તારા પ્રમાણે એ જીવ વહી રહ્યા છે. બસ એ તો ભગવાન આત્મા છે, કારણ કે અંદરમાં એનું જાણપણું પણ એવું જ જાગૃત છે. જેવું જાણપણું સિદ્ધ ભગવાનમાં જાગૃત છે એવું જ જાણપણું દ્રવ્યલિંગી મુનિમાં પણ જાગૃત છે. અત્યારે અજ્ઞાનતાના કારણે પોતે એ વાત જાણી રહ્યા છે, એ ઉદય છે, પોતે જાણતા નથી, એ પણ એના ઉદય છે. અને એ વાત જો જ્યારે હું એનો વિચાર પણ કરું તો મારામાં એમના પ્રત્યેના જે ભાવો અને વિકલ્પો ઉત્પન્ન થતા હતા ઓટોમેટિક શાંત થઈ જાય છે. એનાથી મારે શું ઉદય છે, ક્ષણિક છે, રહેવાનો નથી. અને બીજું એ કે બીજો પક્ષ તો પાછો ત્રિકાળ જાગૃત છે, એનું ન્યાયક વાળો પક્ષ તો ત્રિકાળ જાગૃત છે. જો એના ઉપર મારી દ્રષ્ટિ જાય છે, વારંવાર એના ઉપર મારો ઉપયોગ જાય છે, તો હજી એ વાતને બતાવે છે કે મારી પર્યાય દ્રષ્ટિ છે. અહીંયા એ વાત ઉપગુહન અંગનો અર્થ એ છે કે સમ્યક દ્રષ્ટિ ને દ્રવ્ય દ્રષ્ટિ હોય છે અને પર્યાય દ્રષ્ટિ નથી હોતી. સમીસારમાં પણ કીધું છે કે દ્રવ્ય દ્રષ્ટિ સો સમ્યક દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ સો મિથ્યા દ્રષ્ટિ. પણ એનો અર્થ એમ નથી લેવાનો કે દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ અને પર્યાય ઉપર દ્રષ્ટિ જ નહીં, એમ નહીં. દ્રવ્ય દ્રષ્ટિનો અર્થ એ છે કે દ્રવ્યને જ વસ્તુ, દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્યને જ વસ્તુનું અસલી સ્વરૂપ માને અને જે પર્યાય વાળો પક્ષ છે એને જાણે, પણ એને દ્રવ્યનું અસલી સ્વરૂપ ન જાણે. એના પર્યાયનું સ્વરૂપ તો જાણે પણ એને દ્રવ્યનું અસલી સ્વરૂપ ન જાણે. એટલે કે દ્રવ્યનું સાથે એનો દ્રવ્યનો સ્વભાવ છે એમ ન જાણે. એટલા માટે તો શાસ્ત્રોમાં આ બે વાત આવી છે, દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ. દ્રવ્યને દ્રવ્યના સ્વભાવથી, પર્યાયને પર્યાયના સ્વભાવથી જેમ છે તેમ જાણો. પણ પર્યાયને દ્રવ્યનું સ્વરૂપ માનીને, નિત્ય માનીને ન જાણો. અત્યારે એમ જ થાય છે. ગુરુદેવ એમ કહેતા ને કે આ ભૂલ કે પર્યાયમાં પડેલી છે.
હમણાં જે આ લોકો આવ્યા હતા એમાં સત્સંગ થયો તો એમાં આ જ વાત થઈ કે તમે આત્માને ક્રોધથી જુદો કેમ કહો છો? આત્મામાં ક્રોધ તો છે, તો પછી ક્રોધથી જુદો કેમ છે? બરાબર છે, આત્મામાં ક્રોધ છે. ક્રોધ આ કારણે, ક્રોધના કારણે આત્મા ક્રોધી દેખાય છે પણ થતો નથી. પેલું દ્રષ્ટાંત આપ્યું કાચના ગ્લાસમાં લાલ રંગનું શરબત છે, એ વાત સાચી છે. લાલ રંગના શરબતના કારણે ગ્લાસ લાલ દેખાય છે, એ વાત એ સાચી છે, પણ ગ્લાસ લાલ થયો નથી. એ શુદ્ધ સ્વરૂપ જે છે એ શુદ્ધ સ્વરૂપ, પણ એ એવું છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ જેને અનુભવ્યું હોય ને એને જ હવે બીજા જીવોનું શુદ્ધ સ્વરૂપ દેખાય છે. કારણ કે પોતાના હજુ જો બીજાના દોષો તરફ દ્રષ્ટિ જાય છે તો એનો અર્થ એ થયો કે અંદરમાં પોતાનામાં તે હિંસાનો, કશાયનો ભાવ એટલો તીવ્ર પડેલો છે. સ્થિતિકરણ અંગ એ વાતને બતાવે છે કે ઉદય નિરંતર એક સરખા નથી. એટલા માટે એમ ન સમજો અત્યારે તમારો મંદ કશાય ચાલે છે, ઉદય મંદ છે એટલે સ્વરૂપનું ચિંતન થઈ રહ્યું છે. દિવસમાં 5 કલાક સ્વાધ્યાય કરો છો, નિરંતર તમે તત્વનું ચિંતન કરો છો. બસ હવે આવી સ્થિતિમાં જીવને ફસાવાની સંભાવના વધારે છે. કેવા રૂપે કે બસ હવે આટલી ધારા તો ચાલી રહી છે. મંદ કશાયમાં સંતોષ માની લે. મંદ કશાયમાં જે સંતોષ માની લે છે ને એ જીવ અકશાયી નથી થતા. એનું કારણ એ છે કારણ કે મંદ કશાયમાં આનંદ તો આવે છે અને એવો આનંદ આવે છે જે પહેલા નહોતો આવ્યો. કારણ કે પહેલા એટલી બધી દોડ મૂકી હતી વિષયોની પાછળ ને હવે વિષયોની પાછળ દોડ બંધ કરી દીધી તો આનંદ શાંતિ લાગી. હવે એ જે શાંતિ લાગી એ શાંતિને તે સુખ માની લીધું. એના કારણે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો અનુભવ ન થયો. એ સમયે પણ એને જાણવાનું છે કે આ જે છે આ પણ શાંતિ છે. એ શાંતિ કશાયની મનતાની છે. એના માટે બેનશ્રીબેને ચંપાબેને શબ્દો આપ્યો છે રૂંધાયેલો કશાય છે. આ કશાય રૂંધાયેલો છે અને એ ઉદય અનુસાર છે. એટલા માટે ઉદયથી આ ઉદયનો આનંદ છે, આ આત્માનો આનંદ નથી. ઉદયગત ભાવ છે. ઔદયિક ભાવમાંથી આનંદ માન્યો છે, પારિણામિક ભાવના આનંદનો અનુભવ નથી કર્યો. ઔદયિક ભાવ પારિણામિક ભાવ એટલે ત્રિકાળ ટકી રહેવા વાળો આત્માનો ચૈતન્ય સ્વભાવ. ત્રિકાળ ટકી રહેવા વાળો પારિણામિક ભાવ. 5 ભાવમાં જે પારિણામિક ભાવ છે એમાં 4 ભાવ એ ક્ષણિક છે અને પારિણામિક ભાવ જે છે એ નિત્ય છે. પારિણામિક ભાવ અને પરમ પારિણામિક ભાવ બે અલગ. પારિણામિક ભાવ જે છે ને એ 3 પ્રકારનો છે: જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. હવે દરેક જીવમાં 3 માંથી 2 પારિણામિક ભાવ હોય. જીવત્વ તો હોય જ, પછી ભવ્યત્વ હોય અથવા અભવ્યત્વ હોય, એટલે બે પારિણામિક ભાવ હોય. હવે વાત એ છે કે અહીંયા 3 છે કે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. હવે જે ભવ્ય છે એનામાં ભવ્યત્વ નામનો પારિણામિક ભાવ છે, અભવ્ય છે એમાં અભવ્યત્વ નામનો પારિણામિક ભાવ છે. અને ભવ્યમાં પણ જીવત્વ છે અને અભવ્યમાં પણ જીવત્વ નામનો પારિણામિક ભાવ છે. તો આ જે જીવત્વ નામનો પારિણામિક ભાવ છે એ ભવ્યમાં પણ છે અને અભવ્યમાં પણ છે. આ કોમન થયો. તો એટલા માટે જે જીવત્વ નામના પારિણામિક ભાવને શાસ્ત્રોમાં પરમ પારિણામિક ભાવ કીધો છે. બંને પ્રકારના જીવમાં છે, ભવ્ય અભવ્ય બંનેમાં. નહીં તો ભેદ રહી જતો હતો કે ભવ્ય છે એ પારિણામિક, તો પછી ભવ્યને ભવ્યત્વ ભવ્ય જીવમાં, ભવ્યપણું જે છે એ ભવ્ય જીવમાં છે, અભવ્યપણું અભવ્ય જીવમાં છે, તો પછી એને પારિણામિક કેમ કીધો? એ તો રોકાય છે પાછળ. તો પછી પારિણામિક કેમ કીધો? કે પારિણામિક એટલા માટે કીધો કે પારિણામિક શબ્દ ખાસ કરીને નિત્યતાનું સૂચક છે. કે આ જે ભવ્ય જીવ છે એનું ભવ્યપણું એ નિત્ય છે, અભવ્યપણું નિત્ય છે, એટલા માટે પારિણામિક ભાવ છે.
પણ એ નિત્યપણોના લક્ષ્ય સમ્યક દર્શન થતું નથી, એટલા માટે પરમ પરિણામિક નથી. પરમ પરિણામિક તો આ છે, જીવત્વ નામનો બ્લોક. જીવત્વનો મતલબ જ આ છે કે જે જીવન, જે ચૈતન્ય પ્રાણ છે, એ ચૈતન્ય પ્રાણનું નામ જ જીવત્વ નામનો પારિણામિક ભાવ. અભવ્ય આ સ્વભાવ છે, એમાં પણ આ સ્વભાવ છે, એવી રીતે આ પણ સ્વભાવ છે. એમાં પણ એ સ્વભાવ જ છે, એ દ્રવ્યનો એવો જ સ્વભાવ છે, એ ક્યારે પણ. અને જેવી રીતે ભવ્ય જીવ આહાર પાણીથી જીવતો નથી, ભવ્ય જીવ આયુ કર્મના ઉદયથી જીવતો નથી, એવી જ રીતે અભવ્ય પણ આહાર પાણી અને આયુ કર્મના ઉદયથી જીવતો નથી. એ ચૈતન્ય પ્રાણથી જીવે છે, જીવત્વ શક્તિથી જીવે છે. એનામાં પણ આ જે જાણવું 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 એ જ એનું જીવન છે. અભવ્યનું પણ એ જ જીવન છે. તો એને ખ્યાલમાં નહીં આવે, છેક સુધી આ એ વિકલ્પ જ નહીં ઉઠે, વિકલ્પ નહીં કહેશે તો પણ નહીં ઉઠે. એટલે એને આવો હું ભગવાન આત્મા છું અને એવી અનુભૂતિ સુધી, 4 લબ્ધિ સુધી તો પહોંચે છે. હા, પણ એ જે અનુભૂતિની વાત છે, અનુભૂતિથી એ થતી નથી. કારણ કે સ્વભાવ જ એનો એવો છે. તો એમ કે આ જીવ એવા કેમ હશે, એને એવું શું કર્યું હશે, શું કર્યું હશે કે કરવાથી આ કોઈ કાર્ય થયું નથી. આ અનાદિનું છે. જેમ હું જીવ છું અને આ ટેબલ ખુરશી પૂતગલ છે, તો આ ટેબલ ખુરશીએ શું કર્યું કે પૂતગલ થયા? એ તો કઈ કર્યું નથી. તો સ્વભાવથી અનાદિથી છે, પૂતગલ છે. એવી રીતે સ્વભાવથી ભવ્ય છે, સ્વભાવથી અભવ્ય છે. નવીન કાર્ય માટે કારણ પડવું હોય છે. અનાદિથી જે થઈ ચાલી રહ્યું છે એના માટે કારણ પડવું નથી હોતું. ત્યાં એવું પણ થઈ શકે, કોઈ વિચાર કરે કે આ તમારી પાસે જવાબ નથી એટલે તમે આવી રીતે કહો કે આ અનાદિ બધું છે, આ શાશ્વત છે, જીવ છો કે અનાદિ પણ આથી છે, તો કેમ કે તમે આ નથી જવાબ આનો કેમ છે એનો જવાબ જ નથી ખબર. એ વાત સાચી છે. આવું થાય અને એવો પ્રશ્ન થાય, એવો પ્રશ્ન પણ થાય ને ત્યારે એનું પણ સહજ સમાધાન. આ જીવને હજુ સંસાર સમુદ્રનો કિનારો દૂર છે ને, એને કહેવાની જરૂર નથી, સમજી લેવાનું. તો જ આવા પ્રશ્ન થાય, તો જ તે. નહીં તો સહજ સ્વીકાર. હા, આ વાત સાચી છે, આ વાત સાચી છે, આ વાત સાચી છે. કારણ કે જે પરીક્ષાથી સિદ્ધ થઈ શકે એની તો પરીક્ષા કરે, અને જે આજ્ઞા પરથી સ્વીકારવાનું છે એને તો આજ્ઞાથી સ્વીકારે. ભૂલ એ છે કે જે આજ્ઞાથી સ્વીકારવાનું છે એમાં પરીક્ષા કરવા જાય છે. પરીક્ષા કરવાનું છે ત્યાં આજ્ઞા માનશે. ભગવાને કીધું સાચું જ હોય ને, ભગવાનની વાણી. એટલે ઉદયો અમુક જીવ તો એવા છે સર, શરૂઆતથી કેજીમાં જ રહેશે. એ 90 વર્ષના 100 વર્ષના થઈ જાય ત્યાં સુધી કેજીનો સ્ટાન્ડર્ડ જ રહેશે. અમે કેજીથી આગળ વધતા પણ આ તો બહુ વધવા પણ નથી દેતા. એના ઉદય જેવા હોય ખરેખર, અને એનું પરિભ્રમણ એવું હોય. એ જીવને તમે ગમે એટલું સમજાવો, કયો એને કેટલી સુવિધાઓ આપો, પણ નહીં, એટલે નહીં. અને યોગ્યતા અને હોનહારા પાકે તો એ જીવને આવા ઓટોમેટિક કામમાં પડે, રૂચે, એની પાછળ એનું સર્વસ્વ સમર્પણ થાય. એ જ એની હોનહાર બતાવે છે. હવે તો આ વાત આવે, આત્માની વચ્ચે આવે, આમાં અસ્વીકાર થતો જ નહીં. કેમ ના હોય આવું જ હોય. આ સ્વરૂપ આવું જ છે. કારણ કે ખરેખર હવે તો બીજું રૂપતું પણ નથી, વાંચવાનું પણ નથી, સાંભળવાનું પણ નથી. કશાયની મંદતા જે છે ને એ જ અકશાયી દશાનું અનુમાન કરાવી દે છે. આત્માનો વિચાર જે છે એ તે, અને જગતનું ક્ષણિકપણું જે છે એ નિત્યતાનો દ્રઢ નિશ્ચય કરાવે છે કે ના, આ ક્ષણિકપણું છે તો એક જ વસ્તુ એવી છે કે જે નિત્ય છે, બસ એ હું પોતે છું.
ઉઘાડ થઈ ગયો અલગ છે, અંતરમાં ધારા થવી, ધારા નિરંતર ચાલુ રહેવી એ વાત અલગ છે. નિરંતર જો ધારા રહે, જાણનાર 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 જાણનાર, એ જો ધારા નિરંતર રહે તો એ નિયમથી અંદરમાં મિથ્યાત્વને એને તોડશે, મિથ્યાત્વની ગાંઠને છોડશે ને અંદરમાં એને સમ્યક દર્શન નિકટ કાળમાં થશે. બસ એને અહીંયા સુધી આવી જશે સર. આ જે એક ભાગ છે પહેલા ભાગ સુધી આવી જાય છે, પણ બીજા ભાગમાં જે નિરંતર જાણપણું રહેવું જોઈએ ને ત્યાં નથી શકતું. ત્યાં પાછા એનું નામ એ જ આ અંગમાં બતાવે છે. સ્થિતિકરણનો મતલબ એ કે સ્થિર નથી રહેવાતું એવા જીવને જ્ઞાની સ્થિર રાખે છે અને પોતાને પણ રાખે છે. યાદ છે ભાઈ કે હા હું આનાથી જુદો છું, પણ પાછો જયારે વાત થતી હોય તો પાછળ ત્યાં મહિમા બહુ મહત્વની વસ્તુ છે. જેટલી આ આત્માની ને ન્યાયકની મહિમા હશે ને એટલું પરના વિકલ્પોમાં એ ફસાશે નહીં. એટલે છોડી દેશે. ઠીક છે, જે કોઈ પણ ઘટનાના આગળ જે વિકલ્પોના આગળ ફસાઈએ છે, આનું શું થશે, આ થશે કે નહીં થાય, આ કોણ કરશે, હવે શું થશે, આ જે વિકલ્પો જે છે ઘટના સંબંધી, કાલે મારે આમ કરવું છે, કાલે મારે આમ કરવું છે, પછી હું આમ કરીશ, પછી હું આમ કરીશ, આવા જે ભવિષ્ય સંબંધી જે વિકલ્પો, એ વિકલ્પોમાં જ્ઞાની ફસાતા નથી. એનું કારણ એ છે કારણ કે દ્રઢતા બેઠી છે કે આ વિકલ્પ બિલકુલ નિરર્થક છે, થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે. તો પછી આ વિકલ્પ જે છે એ વિકલ્પના ઉપર લક્ષ્ય કરીને હું પોતે ન્યાયકને ભૂલું, આ તો બહુ મોટો અપરાધ છે. એમ સમજીને પોતાના સ્વરૂપની નિરંતર જાગૃતિ. કારણ કે આ વિકલ્પ એવા ને એવા હોય છે, હું કાલે આમ કરીશ, હું કાલે આમ કરીશ, કાલે આમ થઈ છે તો હું સુખી થઈ જઈશ, કાલે આમ થશે તો હું સુખી થઈ જઈશ. કાલ ક્યારે આવતી જ નથી. જ્યારે આવે છે એ આજ જ આવે છે, અને આજનો તો વિચાર છે જ નહીં. હંમેશા એ વિચાર કાલનો છે, કાલે આમ કરીશ, કાલે આમ કરીશ, કાલે આમ કરીશ. આજ સુધી કાલ ક્યારે આવી જ નથી. આવી છે આજ જ આવી છે. તો એ આજને યાદ રાખે ને આજનું સ્મરણ કરે તો આજ તો ત્રિકાળી ન્યાયક છે. એ જો વિચાર કરે તો ઓટોમેટિક એની મહિમા આવે અને આવતીકાલના માટેના જે વિકલ્પો છે એ વિકલ્પોથી ઓટોમેટિક છુટકારો થાય. અને એ જેનો આનંદ છે, આનંદ શેનો છે કે જેટલું સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી, પોતે જાણનાર ઉપર દ્રષ્ટિ કરી, તો એની સાથે જે પહેલા જે જાણપણા ઉપર દ્રષ્ટિ નથી ને આકુળતા ને રાગદ્વેષના ભાવ સાથે હતા, હવે એ ન થયા. એનું નામ જ શાંતિ છે. સ્વસ્થ વ્યક્તિ માટેની તમે સ્વસ્થ છો એની કોઈ ડેફિનેશન નથી હોતી. સ્વસ્થતાની ડેફિનેશન નથી હોતી. તમને બીમારી નથી એનું નામ સ્વસ્થતા છે. તો એવી રીતે કે શાંતિ ને સુખ શું છે કે દુઃખનું ન હોવું એ સુખ છે. તો જે આ રાગ દ્વેષના જે ભાવ હતા એ ભાવ ન રહ્યા. કેમ ન રહ્યા? કારણ કે લક્ષ્ય એ વિષયો તરફ ન ગયું. હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, આ જ વાત નિરંતર ચિંતન એનું ચાલતું રહ્યું. ઓટોમેટિક કશાય ભાવથી છુટકારો. આની ધારા નિરંતર ટકાવવા માટે અત્યારે આ વાત કીધી છે કે જ્ઞાનીના યોગમાં રહીને, અત્યારની આ વાત બહુ મહત્વની છે કે જ્ઞાનીના યોગમાં રહીને જેટલું સ્વરૂપનું ચિંતન થાય એટલું કરો. સાધના જેટલી થાય એટલી આ સદનિમિત્તના યોગમાં રહીને કરે. એટલે આ સાંભળવાનું પણ જે તમે કહો છો ને કે દુકાન પર બેઠા પણ ભલે તમે ચાલુ રાખી દીધું અને તમે કામ કરો છો, ભલે 5 મિનિટ સાંભળ્યું, 55 મિનિટ આમ નામ જતું રહ્યું, વાંધો નહીં, ચાલુ રાખો. એ ઉપયોગ એકાદ વાર જો એમાં ગયો તો પાછી ધારા ચાલુ થઈ જશે. એ સાંભળે પાછું લીધું યાદ આવી જાય, ત્યાં પૂછ્યા પણ પાછું સાંભળ્યું કે ના કાચ ચાલુ થઈ પાછું સાંભળો. અરે એ વખતે પણ મારો દ સાંભળતો ત્યારે એક ધારા અંદર રહી છે. આ જે ચાલી રહ્યું છે ને જે ટેપ છે, ભલે જેને હું સાંભળતો નથી પણ એ શું છે એ તો ખબર છે. એ ખબર છે તો ત્યાં પણ યાદ આવી જાય. હું જાણનાર છું, બસ આજ જોયું છે, આજ છે. ગમે ત્યાં તમે સતત અને ચલાવતા રહો પ્રવચન, તો યાદ બસ આ વસ્તુ કે હું કઈ આમાંથી જુદો છું, જાણનાર. આ ધારા
કન્ટિન્યુ ચાલતી રહે. મતલબ વારે વારે થોડી ઘણી જેમ 2 કલાક કે 4 કલાક યાદ આવે એના કરતા દર 5 મિનિટ 10 મિનિટે અડધો કલાક યાદ આવી જાય, વસ્તુ યાદ આવી જાય. ભલે એનું ચિંતન ના ઉઠે પણ એમ થાય કે ના હું આને આ જે છે આ હું નથી. બસ બરાબર. અત્યારના લેવલ તો આ જ થઈ શકે. જાણનાર 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 એ ધારા નિરંતર ચાલી જ રહી છે. જો એ ધારાનો હું અનુભવ કરું તો અત્યારે જ હું જ્ઞાની છું, પણ અત્યારે હું કશાયનો અનુભવ કરું છું એટલે અજ્ઞાની છું. મને આ ભાવ થયો, મને આ ભાવ થયો, મને આ ભાવ થયો, એ ભાવને છોડી દો. એ ભાવને છોડી દો એટલે ભાવ પછી લક્ષ્ય જ હટાવી દો. એમ જાણો આ ઉદય છે અને મેં ઉદયને જાણ્યો, ઉદયને જાણ્યો, મેં ક્રોધને નથી જાણ્યો. ઉદયગત આ ભાવને જાણ્યો છે, ઉદયને જાણ્યો છે. ઉદયને જાણ્યો છે, ઉદયને જાણ્યો છે, ઉદયને જાણ્યો છે. એમ કરતા 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 એનો કરનારો હું રહ્યો નહીં, કરનારો હું રહ્યો નહીં. અને પછી આ પણ વ્યવહારની કેટેગરીમાં ગયું. ઉદયને જાણ્યો છે પણ વ્યવહાર છે, એ પણ વ્યવહાર છે. કારણ કે નિશ્ચયમાં બે ભેદ હોતા નથી, એક જાણનાર અને એક ઉદય. આ તો બે અલગ અલગ થયા. એટલે જે જાણનાર છે એ જ પછી જાણ્યું છે, જાણનારને જ જાણ્યું છે, જાણનારને જ જાણ્યું છે, નિર્મળ જ્ઞાનને જ જાણ્યું છે, બીજું કઈ નથી જાણ્યું. જ્ઞાનની નિર્મળતાને જાણી છે. જ્ઞાન તો આવી નથી, રિફ્લેક્શન થાય છે. જ્ઞાનમાં રિફ્લેક્શન થાય છે. સામેની વસ્તુ સામેમાં છે. જ્ઞાનમાં જે એનું આવ્યો કે અગર આકાર બને અને આ જ્ઞાન સ્વરૂપની ઓળખાણ થઈ હોય ને તો જ તે સંસારો લીધો ને આ લીધો. છેલ્લી ઘડીએ સંસારો શરીર છૂટતું હોય, શાંતિ રહે કેવી રીતે? આત્માની ત્રિકાળીની નિત્યતાની શ્રદ્ધા જો ન થઈ હોય તો એ શાંતિ કેવી રીતે રહે? અંદરમાં તો આકુળતા હોય, અરે આ દેહ છોડવો પડે છે, દેહ છોડવો પડે છે. અથવા આ દેહ છોડવાની ચિંતા ન હોય તો તે હવે આવતો દેહ સારો મળે, કારણ કે વિકલ્પ તો દેહનો જ છે. સંસારો લેવા વાળાના ભાવ તો એ દેહ મુખ્ય એનો જ છે. અનુભવ જ ના કર્યો એટલે કેવી રીતે ખબર પડે કે આ અનુભવ પણ કંઈક અલગ છે, કંઈક જુદું છે. હા, એ ન્યાયકના લક્ષ્ય એ કીધું છે. એક જ ધર્મ એવો છે જે મરવાની છૂટ આપે છે, પોતાની જાતે મરી શકવાની. એ જૈન ધર્મ છે. બાકી કોઈ ધર્મમાં કે મરવાની છૂટ નથી. મરવાવાળા આત્મહત્યા કરવાનું એમ કે અરે આ તો આત્મહત્યા. અને લોકમાં પણ એવી રીતે સરકાર પણ એને પકડી લે, એના ઉપર કેસ ચાલે જો આત્મહત્યા કરે. ભગવાનની દિવ્ય ધ્વનિમાં કીધું આની પણ તમને છૂટ છે. જો તમને જીવવાનો અધિકાર છે તો દેહ છોડવાનો પણ તમને અધિકાર છે. પણ લક્ષ્ય એક છે. સંસારની જે વાત કરી ને, ત્રિકાળી ન્યાયકનો આશ્રય હોય તો આ દેહને છોડી દેવાનો પણ તમને અધિકાર છે. લક્ષ ત્રિકાળી આત્માનો હોય તો બીજા કોઈ ધર્મમાં આ વાત નથી. કારણ કે બીજા કોઈ ધર્મમાં નિત્યતાની, આત્માની નિત્યતાના આશ્રય લેવાની વાત નથી કે એનો આશ્રય લેવાનો છે. સ્થિતિકરણમાં કામ, ક્રોધ વગેરે કોઈ પણ પ્રકારે ધર્મ માર્ગથી ડગી ન જવાય એ હેતુથી પોતાને તથા અન્યને આત્મામાં સ્થિર કરવો તેને સ્થિતિકરણ અંગ કહે છે. આ જે કીધું ને કે ઉદય નિરંતર એક સરખા નથી, એટલા માટે ડગી જવાની સંભાવના છે. તો વારંવાર એ જીવને હું ઘણી વખત રીતે મારા સ્ટુડન્ટને કહું, ક્યારેક તમને એવું લાગે તો મને કહેજો કે આ તમે જાણનાર છો, વિકલ્પો અંદર ફસાવો નહીં, તમે કહેજો. કારણ કે ઉદય એક સરખા નથી. દરેક સમયે એલર્ટ કરાવતા રહો. સાધર્મી જીવનું એ કર્તવ્ય છે કે
એકબીજા જીવને ધર્માળ, અને કોઈ એમ કહે ને, મને હું તમને એમ કહું કે તમે જો કશાય નહીં કરો, તમે તો જાણનાર છો ને આ રાગ દ્વેષના વિકલ્પોમાં ન ફસાવ, તો ત્યારે તમારે ઉલટો ઉપકાર માનવો કે સારું થયું મને આ યાદ કરાવ્યું રાગ દ્વેષ નહીં. ઘણી વખત શું થાય છે કે તીવ્ર કશાયનો ઉદય એવો હોય કે હું તમને એમ કહું કે તમે રાગ દ્વેષ નહીં કરો, તમને એ વખતે એમ વિચાર ન આવે કે સારું મને જાગૃત કરાય. તમને એમ લાગે તમે તો રાગ દ્વેષ કરો છો, મન ના પડો છો રાગ દ્વેષ કરવાની. ઉદય જ જયારે એવા તીવ્ર હોય ત્યારે આ સત્ય જ્ઞાન કરાવતા હોય ને તો પણ એ કડવું લાગે છે, નથી રૂચતું. તો એ વાત ખાસ કે ભલે મારાથી રાગદ્વેષ મારા ઓછા ન થતા હોય કઈ વાંધો નહીં, પણ કોઈ મને જો જાગૃત કરાવતું હોય તો એ વખતે બસ મારે પોતે એમ સમજી લેવાનું છે કે જો મારા ઉપર ઉપકાર કર્યો છે, મને આ જાગૃત કરાવ્યો છે. 7મું અંગ છે વાત્સલ્ય અંગ. સાધર્મી જીવ પ્રત્યે નિરપેક્ષ પ્રેમ, એનું નામ છે વાત્સલ્ય અંગ. અને એમાં છઠાણામાં જેમ બતાવ્યું, ધર્મી જીવ પ્રત્યે ગાયને જેવી તે વાછડા પ્રત્યે વાત્સલ્ય છે એવું વાત્સલ્ય હોય. આ વાત્સલ્ય અંગ આપણે વાત્સલ્ય કીધું છે, બુદ્ધ ધર્મમાં પ્રેમ શબ્દ વાપર્યો છે. બુદ્ધિઝમ અને જૈનિઝમ આ બંનેમાં, વિદેશોમાં જે બુદ્ધિઝમ આટલો ફેલાયો એનું કારણ એ કે એની જે ભાષા છે એ લોકોએ અસ્થિવાળી ભાષા વાપરી, અને જૈન દર્શનની જે ભાષા છે એ નાસ્તિવાળી ભાષા હતી કે હિંસા ન કરો, જૂઠ ન બોલો, ચોરી ન કરો, કુશલ સેવન ન કરો, પરિગ્રહ ભેગો ન કરો, 5 પાપ ન કરો, એના ઉપર હિંસા ન કરો, અને એમણે કીધું પ્રેમ કરો. પછી એનું એને કારણ બતાવ્યું કે ગાયની હિંસા ન કરો તમે એમ કહો છો, અને એમ કહે છે ગાય પ્રત્યે પ્રેમ કરો. તો પ્રેમ કરો તો ઓટોમેટિક તમે એને મારવા જ નથી. એટલે એમ પણ એમાં એક વાત છૂટી ગઈ એમને કે તમે ગાયને પ્રત્યે હિંસા ન કરો એટલે દ્વેષ ન કરો, પણ પ્રેમ કરો એટલે રાગ કરો, એમ થઈ ગયું. પણ જૈન દર્શન તો એમ કહે છે કે હિંસા ન કરો એટલે એના પ્રત્યે દ્વેષનો ભાવ પણ ન કરો અને રાગનો ભાવ પણ ન કરો, બંનેનો અભાવ, એનું નામ અહિંસા છે. એ અહિંસા ત્યાં છૂટી ગઈ. રાગનો અભાવ કરવાનું કહીએ તો આ તો પોસિબલ નથી, શક્ય નથી. રાગનો ભાવ કેવી રીતે મનુષ્ય ભાવ છે કે ગમે તે ભાવ છે, જીવ ભાવ છે, તો એને કેવી રીતે રાગનો ભાવ કેવી રીતે થઈ રાગ જીવાય? રાગ વગર કેવી રીતે જીવાય? કોઈ જીવ દેખાય છે રાગ વગર? ઘર વગર જીવાય, પૈસા વગર જીવાય, એવા તો કેટલાય છે. રાગ વગર જીવવા વાળા કેટલા છે? એટલે રાગથી ભેદ જ્ઞાન અઘરું પડે છે, કારણ કે એવો કોઈ જીવ પણ દેખાતો નથી, આપણા જાણવામાં આવતો નથી. જે છે એવા આપણને દેખાતા નથી. જેનો અંશે પણ રાગ છૂટ્યો છે એવાનું પણ અહીંયા દેખાવાનું બંધ થઈ ગયું, એ પણ મન જંગલમાં જ વિચરણ કરે છે. એટલે મને આ વખતે ત્યાં બધા વિદેશમાં એવી રીતે બધા પૂછતા હતા કેમ કે આવી રીતે રાગદ્વેષ વગરના કોઈ હોય એવો અમને પ્રશ્ન થાય છે. તો અમે તો બહુ બીજા કહેવાય, નીચા જીવ કહેવાય ને, તમે ચિંતા નહીં કરો, અમારા દેશમાં આવા વિચાર વાળા જીવ છે. એટલે એવું નથી કે તમને દેખાતા નથી. અમારે તો આ તો ભારતની ભૂમિ એટલે આ તો જૈન ધર્મનું મૂળ સેન્ટર પોઈન્ટ, પણ તો ક્યાંય તે આવા જીવો પડ્યા છે ને એ જૈન ધર્મ પાડવા વાળા પાછા એમ કહે છે કે શું વિતરાગી કોઈ હોય રાગદ્વેષ વગર જીવન જીવાય? એટલે કે તમારે ગભરાવાની જરૂર નથી. અત્યારે જો આવા પ્રશ્ન થતા હોય તો આગળ જતા તમને સમાધાન થઈ જશે. જયારે પોતાના કશાયો બંધ પડશે ત્યારે ખબર પડશે કે ના, આવું પણ જીવન જીવાય છે. વાત્સલ્ય અંગ એટલા માટે બતાવ્યું છે કારણ કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત અને શુદ્ધતાની વાત સાંભળીને જીવ એકાંતે નિશ્ચયાભાસી ન થઈ જાય,
સ્વચ્છંદી ન થઈ જાય એટલા માટે આ વાત્સલ્ય અંગ ઉપર પણ જોર આપ્યું છે. અને આવું ઘણી વાર થાય છે. સોનગઢમાં એક ભાઈ હતા જેમને મને કોઈ સાથે પરિચય કરાવ્યો તો પરિચય કરાવતા તે એ ભાઈએ કીધું કે આ ભાઈ મુંબઈ રહી છે ને બે જૈન ધર્મ ઉપર વ્યાખ્યાન આપે છે, બધું સમજાવે. પામી ગયા છે પહેલો જ પ્રશ્ન. પેલા ભાઈ કે મને તો કઈ ખબર નથી તો કે એમ કે લઈ જાઓ એટલે કીધું ખબર નથી કે પણ એટલી વાત તો પાકી છે કે આ પામ્યા નથી. કારણ કે પામેલો જીવ આવો કશાઈ ન હોય, આવો સ્વચ્છંદી ન હોય. સમ્યક દર્શન પ્રાપ્ત થવાનો અર્થ એવો નથી કે દરેક જીવ ભગવાન આત્મા છે, હું પણ ભગવાન આત્મા છું. હું ભગવાન આત્મા છું એનો મતલબ એમ નથી કે હવે તમે મારા માટે કંઈ નથી. તમારા પ્રત્યે પણ મારા તરફથી એટલું જ વાત્સલ્યનો એવો જ ભાવ હોય. અને જો આવો ભાવ ન હોય તો હું ભગવાન છું એ ભાવ પણ મારામાં ટકવાનો નથી. કારણ કે મારું જે બેઝ જે છે એ બેઝ આના ઉપર ટક્યો છે કે આ કરુણા અને વાત્સલ્યના ભાવ ઉપર. અત્યારે કરુણાનો અભાવ કરો, આ નીચેવાસી જે જીવ છે કરુણા છોડી દો, કરુણા છોડી દો. કરુણા છોડવા જ્યારે આ આત્માની વાત સાંભળી હતી ત્યારે આ કરુણાનો ભાવ જો હતો તો આ આત્માની વાત સાંભળવાની મળી છે. અને અત્યારે એવી દશા તો આવી નથી કે તો સાંભળવાનું બંધ કરવાનું હોય. એક દશા એવી આવે છે કે જ્યારે કરુણાનો ભાવ પણ નહીં હોય, કરુણા અભાવ, કરુણાનો અભાવ થશે ત્યારે સમ્યક દર્શન, ત્યારે ધર્મ પ્રગટ થશે. એ દશા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવમાં વાત્સલ્યનો ભાવ હોય હોવો જોઈએ. અને જ્ઞાનીઓમાં પણ આ વાત્સલ્ય ભાવ હોય છે. અરે 8મું અંગ છે પ્રભાવના. પ્રભાવના અંગનો અર્થ એ છે પ્રવચન. મોટા ભાગે એમ માનતા કે પ્રવચન 1 કલાકનું છે. 1 કલાકના પ્રવચન પછી 1 કલાકના પ્રવચન પછી દરવાજા ઉપર ઉભા છે ભાઈ અને પડીકામાં આપે બધાને આપે છે આ પ્રભાવના કરી. મોટા ભાગે તો એને જ પ્રભાવના માનવામાં આવતી હોય છે. ખરેખર એ પ્રભાવના નથી. અંદર જે 1 કલાક જે અપાતું હતું ને એ પ્રભાવના છે. અહીંયા એની વાત કરે છે. કારણ કે જ્ઞાની પ્રભાવના કરે, જ્ઞાનીનું લક્ષણ છે પ્રભાવના કરવી. એ જ્ઞાની પાસે આટલા બધા પૈસા હોતા હશે એ જ્ઞાની પ્રભાવના કરે? કારણ કે પૈસા વગર તો પ્રભાવના થાય કેવી રીતે? કે જેટલા અંશે પોતાનામાં ધર્મ પ્રગટ થયો ને પોતે જે ધર્મનો અનુભવ કર્યો એ ધર્મ, પોતાનું અનુભવેલું તત્વજ્ઞાન એ બીજા જીવોને કરુણા ભાવથી પીરસવું એનું નામ પ્રભાવના છે. કેટલું અંગ બતાવે પણ આ પ્રભાવના એટલે કે તમે વેચો, ઉપકરણ વેચો કે ગમે જે તમારી કોઈ બુક વેચે, કોઈ શાસ્ત્ર ચોપડીયું વેચો કે આ પ્રભાવના કરી લો. કેટલું ઊંધું છે. ચોપડીને તો તમે કહી શકાય યાદ લેતું નહીં, પ્રભાવના નથી. જે તમે આપો એ વાત જુદી છે. એનું કારણ એ છે કારણ કે પ્રભાવ એ ચોપડી આપવાનું કામ તો અજ્ઞાની પણ કરી દેશે. બરાબર? જો એને તમે પ્રભાવના કહો તો પ્રભાવના નામનું અંગ અજ્ઞાનીમાં પણ સંભવે, પણ એ તો હોતું નથી. પ્રભાવના તો જ્ઞાનીઓને જ હોય છે. આ 8 લક્ષણ જે બતાવ્યા એ જ્ઞાનીના લક્ષણ છે. એટલે એવી રીતે હવે વાત્સલ્ય જે કીધું તો વાત્સલ્ય આપણને દુકાનદારને ગ્રાહક પ્રત્યે વાત્સલ્ય છે. આવો 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 બેસો તમારા માટે ચા પાણી મંગાવીએ, એ વાત્સલ્ય નથી, એ તો સ્વાર્થ ભાવ છે. કે 25-50 રૂપિયાના જે ખર્ચો કરશે ને તો એને ખબર છે કે ત્યાં એવી રીતે 5-10 હજારનો વેપાર થવાનો છે કે 2,000 કમાવાનો છે. આ કોઈ લેવાનું નથી, ખાલી ટાઈમ પાસ છે. તો એને કેવો ભાવ આપે? બીજો આપે કેટલો કામ સિવાય બેસવું નહીં, સતત લખી રાખશે ચલો ભાઈ નીકળો. અર્થઘટનમાં જ બધું છે. આ જે ગોળમાં છે બધું જ અર્થઘટન ગોળમાં છે.
જૈન ધર્મની પ્રભાવના જેટલી થાય એટલી કરો. ધર્મની પ્રભાવના, પણ ધર્મ પામેલો હોય એ ધર્મની, જેનામાં ધર્મ પ્રગટ્યો એ ધર્મની પ્રભાવના કરે. જેને ખબર જ નથી ધર્મ શું છે, ધર્મની પ્રભાવના શું કરે? કયા જીવને ધર્મની ખબર નથી? તો એનો ખુલાસો કર્યો છે. જે જીવ એમ માને છે કે રાગ ભાવ ધર્મ છે, ભગવાનની પૂજા કરવી તે ધર્મ છે, ભક્તિ કરવી તે ધર્મ છે, દાન આપવું તે ધર્મ છે, પ્રવચન આપવું તે ધર્મ છે, અને મુનિ દીક્ષા પાળવી એ તો મોટા મોટો ધર્મ છે, આવું જે માનવા વાળા જીવ છે એ જીવ ધર્મના સ્વરૂપને ખોટું સમજે છે. નથી, કારણ કે મુનિપણું પાળવું એ પણ બધી શરીરની ક્રિયાઓ છે. 28 મૂળગુણ એ બધી મુનિપણું પાળવું એ બધા શુભ ભાવ છે. ત્રિકાળી આત્મામાં સ્થિર થવું અને એનો અનુભવ કરવો એ ધર્મ છે, અને એ ધર્મના ફળમાં મોક્ષ છે. આ બધું જે કરે છે એના ફળમાં સ્વર્ગ છે પણ મોક્ષ નથી. અને સ્વર્ગ છે અને સ્વર્ગ પછી નરક પણ છે. ના, દેવ ગતિ જે કે દેવ, એમાં એટલું છે કે દેવ ગતિના જીવ ઉર્ધ્વલોકમાં તો છે, પાછા મધ્યલોકમાં પણ છે, અધોલોકમાં પણ છે, પણ જે દેવલોક કહીએ છીએ એ ઉપર જ છે. ઉર્ધ્વલોક દેવ ગતિમાં ફરક છે. હા, ના ફેમિલી નથી હોતી. નથી હોતી, કારણ કે ત્યાં મા બાપ નથી હોતા. મા બાપ એમનાથી છોકરા નથી થતા, એમનાથી એમના છોકરા નથી થતા, એટલે કોઈ જીવને ઉત્પન્ન કરતા નથી. એટલે ફેમિલી તો પણ ઇન્દ્ર મહારાજ પછી છોકરો એના ગાદીપતિ થાય એવું નથી. છોકરો જ ન હોય તો પછી ગાદીપતિ કે જ થાય. ત્યાં તો પુણ્ય ઉપર છે, કેટલું પુણ્ય કરીને આવ્યો, કયો જીવ કેટલું પુણ્ય કરીને આવ્યો એની અંદર આનાથી ઊંચું પુણ્ય કરી આવ્યો. જન્મ જે થાય છે ત્યાં દેવનો જન્મ થાય છે. જન્મ 3 પ્રકારના હોય છે, આગળ વર્ણન એનું આવશે. ઉપાદ, ગર્ભજ અને સમૂર્છન. ગર્ભજ 3 પ્રકારના છે, પોત, જરાયુ ને અંડજ. એ 3 પ્રકારના ગર્ભજ છે. પણ ગર્ભજ એટલે ગર્ભમાંથી જે જન્મે એ ગર્ભજ, માતા પિતાના સંયોગથી. અને સમૂર્છન અને ઉપાદ એમાં માતા પિતાના સંયોગથી નથી હોતું. સમૂર્છન તો માતા પિતાના સંયોગ વગર સહજ ઉત્પન્ન થાય. સમૂર્છન જીવ 4 ઇન્દ્રિય સુધી, 4 ઇન્દ્રિય સુધી જીવ જોવે આપણને લાગે કે અંડા જીવતા વંડે અંડા કોઈ અંડા વંડા નહીં, જૈન ધર્મની દ્રષ્ટિમાં હોય કે અંડા વંડા હોય જોવે પોતાની વાતાવરણને એડો બંને. એટલે ઘઉંના ટીપડાના અંદર આપણે તમે ઘઉં મૂક્યા ને કે આટલા બધા કીડા થઈ ગયા, એ કેવી? એ સમૂર્છન જીવ થઈ ગયા, ઓટોમેટિક સમૂર્છન. અને ઉપાદ જન્મ. ઉપ એટલે ઉપર, પાદ એટલે પડવું, ઉપરથી નીચે પડે. દેવો ઉપરથી નીચે પડે અને સ્વર્ગના દેવોને ફૂલોની શૈયા ઉપર ઓટોમેટિક ત્યાં જન્મ થઈ જાય. અહીંયા અહીંથી દેહ છૂટ્યો અને ત્યાં જેવો આમ જોવે તો આમ ફૂલોની શૈયા ઉપર બેઠા હોય અને ઓટોમેટિક નેચરલ ગમે તે કેટેગરી. એમાં પણ પછી કેટેગરી તો નરકના જીવો કઈ રીતે? એને બિલ હોય સીધા ખાપ કે અંદર, એના સીધા પડે નીચે બિલ. જેવા આપણા ઘર હોય રહેવાના એવી રીતે નારકીઓને રહેવા માટેના બિલ હોય, એ બિલમાં રહે. એટલે અહીંયા બિલની પાછળ બહુ વાહે પડ્યા હોય ને દુકાનદારીમાં, બિલ નથી મળ્યા, બિલ નથી મળ્યા, સીધા જાય બિલમાં પડી.
તમારું બિલ મળી ગયું. મળવા કી કરે જરૂર બે કેટલી જગત હવે નથી શરીર મોટું જે દેહ થાય એ ઓટોમેટિકલી થાય, નર્ક બી ઓટોમેટિક થાય. પછી ગર્ભમાં મનુષ્ય ને સિરિયલ અને નિંદા જે છે એ બી એ ગર્ભજ જ છે, એ ગર્ભજનો એક પ્રકાર છે. એ ગર્ભનો પ્રકાર. ઈંડા જોઈએ કે પછી પૂછી લાગે 1 થી 4 ઇન્દ્રિય તક તો જ્ઞાનીનું લક્ષણ છે પ્રભાવના. જ્ઞાની ધર્મની પ્રભાવના કરે છે. સાર એ જ છે કે ધર્મને જાણતો હોય, ધર્મને અનુભવેલો હોય એ જીવ જ ધર્મની પ્રભાવના કરી શકે, અને એ સમ્યક દ્રષ્ટિ હોય છે. આ રીતે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની ઓળખાણ માટેના 8 લક્ષણ પર આપણે ચર્ચા કરી. સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાની આ 8 અંગથી સુશોભિત હોય છે. જ્ઞાની આ ઉપરાંત 25 દોષોથી રહિત હોય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. હવે એને જાણવા બતાવું છું. 25 દોષોથી રહિત હોય છે. એ વ્યવહાર થઈ ગયો. પછી વિકલ્પોમાં ફસાવવું નહીં, એ બહુ મોટી વાત છે. કારણ કે તમે ન લીધી તો પછી પેલા વિકલ્પ તમારે કે આટલા લોકો લઈ ગયા, આણે કેમ ન લીધી, શું એટલે ઘણી વખત જે છે ને કે મોટા ભાગે સહજ ચાલતું હોય ને એ ઓટોમેટિક બધું ભૂલાઈ જાય છે, અને પેલું કંઈક નવું થયું તો હજુ યાદ રહી જાય છે. ઉલટી વ્યારની ગાંઠ બંધાઈ જાય. અમારી પ્રભાવના હતી એ નહીં લીધી કે બીજાની નહીં લેતા હોય, શું કરતા હોય છે? વિકલ્પોમાં નથી ફસાવું, એટલા માટે જે સહજ થઈ જાય. અને પેલા તો એ અનુભવે કે ભલે એ લીન હજી નથી રહી શકતો, પણ એટલી વાતનો તો અનુભવ એને થઈ ચૂક્યો છે કે આત્મામાં લીનતા સિવાય ધર્મની શરૂઆત નથી. આત્માના અનુભવ વિના, સમ્યક દર્શન વિના ધર્મની શરૂઆત નથી. પહેલું કદમ એ છે સમ્યક દર્શનની પ્રાપ્તિ. એ નહીં થઈ શકાય. એનું કારણ એ છે કારણ કે આત્માની લીનતા ઊંઘ ઓછી આવે એટલે નથી થતી. એના વિચાર ઓછી ઊંઘવાળા નથી આવતા. સંસારના ક્ષણિકપણાનો બોધ હજી નથી થયો, તો આ નિત્ય તરફ વળશો. ક્ષણિકપણાના બોધ એકવાર એ જાણી લો આ ક્ષણિક છે. એટલે એક સ્વરૂપ જો ક્ષણિકનું જાણ્યું છે ને, તમે આજ તમને તમારી પાસે કોઈ તમને 2 કરોડ રૂપિયા પણ આપી દેશે ને, તમને તરત એ સમયે પણ ક્ષણિક છે, તરત એમાં ભળશો નહીં. અત્યારે ફરક પડે છે. જો વેપાર થવાનો હોય, તમારી દુકાન ચાલવાની હોય, તમને એમાં 5,000નો લાભ થવાનો હોય, 50,000નો લાભ થવાનો હોય, અને કોઈ ગ્રાહક આવીને બેઠો હોય 2 લાખનો લાભ થવાનો હોય, ક્યાંક પછી 2 કરોડનો લાભ થવાનો હોય. તમે બહાર આવીને બેઠો છે ગ્રાહક 2,000 વાળો બેઠો હશે ને, અને અંદર તમને સમાચાર મળશે કે પેલા ભાઈ આવ્યા છે, તમે કે હા બેસાડો, અને 2 લાખ વાળાનું કહેશે તો હા આવું તરત આવું જ છું, અને 2 કરોડ વાળામાં તમે તૈયાર થઈને બેઠા હશો એ ના આવ્યા પેલા. અંદરમાં જે મહિમા છે ને, આ જે ભેદ પડે છે ને, એ જ આત્મા તરફ નથી લઈ જવા દેતો. એકવાર એ ખબર પડે કે આ બધું ક્ષણભર છે, ક્ષણભર માટે છે, તો હવે તમને આત્માના વિચાર ઊંઘમાં નહીં, તમારે 24 કલાક ચાલુ રહેશે. રાત દિવસના ભેદ ત્યારે નહીં પડે, ત્યારે તમે નિત્યતાના જ વિચાર આવશે. ત્યારે તમે ઊંઘમાં હશો ને એ વખતે પણ અંદરની એક ધારા ચાલતી હશે કે આ ઊંઘી રહ્યો છે એને પણ જાણનારો તો નિત્ય આત્મા જ છે. એવી ધારા ત્યાં પણ ચાલતી રહેશે, એ હું છું. અને બીજું એનું કારણ એ છે કે તમને આની ધારા ટકીને રહી ને આવી લિંક તમને મળતી રહી, એવો હજી યોગ પણ નથી. યોગ નથી એટલે આપણે મળીએ છીએ, હવે અઠવાડિયે 2 વખત મળતા હોઈએ, એમાં અમુક ટાઈમ માટે મળીએ, એમાં તમે મોડા આવતા હોય, થોડુંક સાંભળવાનું થતું હોય, એટલે જે લિંક નથી રહેતી ને એના કારણે થઈને આ છૂટી જાય છે. એક ધારા રહેવી જોઈએ.
એક દિવસ આપણે જો યાત્રા કરી, સવારના વહેલા નીકળી ગયા અને રાત્રે મોડે સુધી, આખો દિવસ તમારે એની એ જ ધારા રહે. તમે ગજબંધ આવ્યા છો ને એક વાર તો કેવું રહ્યું, સવારથી રાત સુધી બીજા વિચારો જ નથી આવતા, આની આ જ ધારા રહે છે. એનું કારણ છે, કારણ કે વિષયોથી એક અંદરમાં હિંમત આવવી જોઈએ કે ના, હવે મારે આ ક્ષણિકપણાથી બહાર નીકળી જવું છે. છેલ્લે અંદરથી બળ નથી એવું આવ્યું, એવું બળ નથી આવતું, કારણ કે નિર્ણય હજી એવો દ્રઢ નથી થયો, કાચા પડી જવાય છે. મહિમા છૂટશે ને તો જ થશે. મહિમા છૂટશે. જો અહીંયા આવો, સાંભળો, વિચાર કરો, હજી આને વારંવાર સાંભળો, આ જ વાતને બીજી વાર ઘરે જઈને કેસેટમાં સાંભળો, એની ધારા ચાલુ રાખો. સમયને આમ જવા ન દો. ખરેખર તમે વિચાર કરશો, સમય ક્યારેક આપણે એમ કહીએ ને આટલો ટાઈમ જતો રહ્યો, ટાઈમ નથી ગયો. આમાં તમે બરબાદ થયા, તમે ધોવાઈ ગયા, તમે ખલાસ થઈ ગયા. 2 કલાક નથી ગઈ, 2 કલાક નહીં, તમે એટલા 2 કલાકમાં ઘસાઈ ગયા, તમારો મનુષ્ય ભાવ વેડફાઈ ગયો. સમય નથી ગયો, આ હું વેડફાઈ રહ્યો છું. હું પોતે મારું પોતાનું, આ મારી પર્યાય જે છે, મારી પર્યાય આ વેડફાઈ રહી છે પરના અંદર, એવું લાગવું જોઈએ. આપણને લાગે સમય વહી રહ્યો છે, સમય નહીં, આ હું પોતે વહી રહ્યો છું, હું પોતે ધોવાઈ રહ્યો છું, ઘસાઈ રહ્યો છું, પળે. બસ સદુપયોગ કરી લઉં. એ સ્થિતિ આવે કે હું પોતે 0 થઈ જાઉં મનુષ્ય ભાવમાં, એના પહેલા હું એનો સદુપયોગ કરી લઉં. આ જાગૃતિ, આ પર્યાય એટલે બસ આ મારું પોતાની, મારી અવસ્થા, બસ આ અત્યારે પર નહીં, પાછળ અત્યારે વેડફાઈ રહી છે, ધોવાઈ રહી છે પરની અંદર. જેવું ક્ષણિકપણામાંથી નીચે તરફ આવવા માટે અત્યારે વિચાર આવે છે, પણ અંદરમાં અહીંયા બેઠા પણ માન્યતા જે છે ને, માન્યતા પેલી જ છે કે ક્ષણિકમાં સુખ છે, એનાથી જ મને સુખ મળશે. એટલી હદે નિત્યતાના વિચારમાં ઊંડા ઉતરી જાઓ કે ક્ષણિક સુખનો જે અનુભવ કર્યો છે, કે અનુભવ તમને દુઃખરૂપ લાગવો જોઈએ, દુઃખનો અહેસાસ કરાવવા વાળો લાગે. ક્ષણિકનું સુખ એ દુઃખરૂપ લાગે કે જે વખતે ક્ષણિકનું સુખ, એટલે અત્યારે હું નિત્યતાના ચિંતનમાં એવું ઊંડો ઉતરું, ત્યારે હવે ક્ષણિકનું સુખનો વિચાર કરું કે મેં રસગુલ્લું મોઢામાં મૂક્યું તો મને આનંદ આવ્યો, તો એ આનંદ મને દુઃખરૂપ લાગે. કેમ દુઃખરૂપ લાગે? કારણ કે એ જે મોઢામાં મૂક્યું એ વખતે તો કેટલી આકુળતા હતી, કેટલી આકુળતા સાથે એ મેં મીઠાઈનો ટુકડો મોઢામાં મૂક્યો, કેટલી આકુળતા. બસ આ તો દુઃખ હતું, એ દુઃખનો અહેસાસ થાય. એટલે ક્ષણિક સુખના અનુભવનું સ્મરણ પણ દુઃખરૂપ લાગે ત્યારે નિત્ય તરફ આવે. કારણ કે એને કસોટી ઉપર કસે છે કે આકુળતા યુક્ત છે, આકુળતા સહી છે. બોધ થવો એટલે અહેસાસ થવો. જેવી રીતે આગનો બોધ થાય અને આગની પાસે જાય નહીં, એવો આ ક્ષણિકપણાનો બોધ થાય અને ક્ષણિકપણા પાસે જાય નહીં. એ તો જાણ્યું. બોધ થવો એટલે એક વેદન થઈ ગયું, અનુભવપૂર્વક ની વાત છે. આપણે અત્યારે જે જ્ઞાન બોધ થયો હોય એ વસ્તુ આપણને ખ્યાલમાં તરત અહેસાસ થાય, એની પાસે પછી ન જાય, સમજણ આવી છે આપણને બરાબર નથી, આટલો ત્યાં સુધી પહોંચાય, પણ એનાથી આગળ જે પહોંચવું જોઈએ અને એની સ્મરણમાં રહી. જ્ઞાનનું વિસ્મરણ થઈ શકે, બોધનું વિસ્મરણ ન થાય. બોધ હંમેશા સ્ટોર થઈ ગયો અંદર, હા, અંદર સ્ટોર થઈ જાય છે. બોધ જ્ઞાનનું વિસ્મરણ થઈ જાય. કારણ કે એ વખતે શ્રીમદ રાજચંદ્રજી એ બહુ સરસ વાત કરી છે. પેલી માતાના ગર્ભમાં એવી રીતે રહ્યો, 9 મહિના રહ્યો. એમ કે તમે આ રૂમમાં રહ્યા અને પછી બંધ કરી દીધું, પછી એવી રીતે તમને બંધ કરી દીધા, પછી રૂમ ખોલ્યો.
1 મહિના સુધી તમને બંધ રાખ્યા આ રૂમમાં, અને પછી તમને કીધું જાઓ બહાર નીકળો, ભાગો. હવે તમે રૂમમાંથી બહાર નીકળ્યા, હવે તમે આ બાજુની સાઈડમાં આ બાજુ આવો કે ન આવો, આ એરિયામાં તો દેખાશો નહીં. તમને ખબર છે કે આ તો બંધ કરી દે, માંડ છૂટ્યો છું એમ, પાછું બંધ ના કરી દે, પાછો બંધ ન કરી દે, માંડ આમાંથી છૂટ્યો છું. તો કે જ્યાં તમે 1 મહિના બંધાઈ ગયા અને માંડ છૂટ્યા, એ દરવાજાની પાસે તમે જાઓ છો કે એ દરવાજો તમે બસ કે ના અહીંયા જવા જેવું નથી. તો કે માતાના ગર્ભમાં તમે એવી રીતે 9 મહિના રહ્યા, અને જે દ્વારથી તમે નીકળ્યા તો પછી કે વિષય કામ સેવન કરવા માટે કે એ દ્વાર પાસે તમે કેમ જાઓ છો, કે એ દ્વારને તમે યાદ રાખો, એની તરફ બીજી વાર જવું ન જોઈએ, પણ એ ભૂલાઈ જાય છે. એનો મતલબ એનો બોધ નથી થયો, સ્ટોર થઈ જાય ને કે ના માંડ આમાંથી છૂટ્યો છું, હવે ત્યાં નથી જવું, એનું નામ બોધ. મોટા મોટા ફિલોસોફર કે આવું ચિંતન, કે અમે પણ આવું ચિંતન, કૃપાળુદેવનું ચિંતન, એ બ્રહ્મચર્યનું જે પાલન કરે છે કે જેને આવો બોધ થાય છે કે હું અહીંથી માંડ છૂટ્યો છું. અને અહીંયા તો તમને થોડી ફેસિલિટી પણ હતી, આટલામાં તો ફરવાનું હતું ને, ત્યાં તો સિકડાઈને રહેવાનું હતું. શ્વાસ લેવામાં તકલીફ, બધી કેવી રીતે કરતોય. જનની ઉદર વસ્યો 9 માસ, અંગ સકુચ તે પાયો ત્રાસ, નિકસત જે દુઃખ પાએ ઘોર, તિनको કહત ન આવે ઓર. એટલે આ જે ભવિષ્યની જે આકાંક્ષા અને કલ્પના, જ્યારે મરણ થાય ત્યારે મરણનું દુઃખ કેમ છે? કારણ કે એક જ વાતનું દુઃખ છે કે આપણે જીવતા હતા, આજમાં નતા જીવતા, આવતીકાલમાં જીવતા હતા. આવતીકાલે મને આમ થશે, આવતીકાલે હું આમ કરીશ, આવતીકાલે રોજ. આજે રવિવાર છે, કાલે સોમવાર છે, કાલે હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. સોમવાર આવશે ત્યારે સોમવાર પાછો આજ છે ને, સોમવાર પછી આજ બની ગયો છે. પછી આપણે પાછું કાલે આમ કરીશ, કાલના, અને એમાં જ આપણે સુખ માન્યું છે. કારણ કે આપણું સુખ કાલમાં છે, આજમાં નથી. આજને તો વેડફી રહ્યા છીએ. અને મરણ થાય છે ત્યારે શું નષ્ટ થાય છે? આવતીકાલ નષ્ટ થઈ જાય છે. એટલે એને લાગે છે બસ મારું સુખ પૂરું થઈ ગયું. સૌથી વધારે દુઃખી થાય છે એટલા માટે, કારણ કે એનું સુખ હતું એ કાલ હતું, અને કાલ તો હવે રહી નહીં, હવે તો આજે જ રહી. અને જ્ઞાનીનું સુખ આજમાં જ, અત્યારે આ પડે તે જે છે તે કાળી નિત્ય જે ભોગવી રહ્યું છે. તો એ 8 અંગની જે ચર્ચા કરી, હવે 25 દોષની ચર્ચા છે. એ 25 દોષમાં 8 અંગ જે છે એ 8 અંગના વિરોધી, એટલે 8 અંગ જે છૂટી ગયા છે તો તમારે થઈ જશે. 8 અંગના વિરોધી છે એ દોષ છે, એ જ્ઞાનીમાં હોતા નથી. એટલે શંકા, પહેલું શંકા, 2 કાંક્ષા, 3 વિચિકિત્સા, 4 મૂઢ દ્રષ્ટિ, 5 અનુપગુહન, 6 અસ્થિતિકરણ, 7 અવાત્સલ્ય અને 8 અપ્રભાવના. જ્ઞાનીમાં આ દોષ હોતા નથી, એટલે જ્ઞાની શંકા કરતા નથી. કોનામાં? જિનેન્દ્ર ભગવાનના વચનમાં આ દોષ જ્ઞાનીમાં હોતો નથી. જ્ઞાનીમાં દોષ આ રીતે હોય છે. ચર્ચા પરથી મત જ્યારે કોના પર વિશ્વાસ કરવો, ચિંતા કરવી, ત્યારે ચર્ચા થઈ જાય છે. કોઈ બી જ્ઞાની હોય, કોઈ આચાર્ય હોય, તમને આ જ્ઞાનીનો અર્થ સમાજમાં પ્રખ્યાત થયેલા જ્ઞાનીની વાત નથી. આ જ્ઞાનીનો અર્થ છે કે જ્ઞાનનો અનુભવ જેને થયો છે તે જ્ઞાની. જેને નિર્મળ જ્ઞાનનું સ્વસંવેદન, પ્રત્યક્ષ વેદન સંવેદન થયું એ જ્ઞાની. જેને પોતાના આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો
એ જ્ઞાની, અને એ જ્ઞાનીને હવે એ કેવું નથી પડતું આ સાચું કે આ સાચું, કારણ કે અનુભવ થઈ ચૂક્યો છે. અનુભવ થઈ ચૂક્યો છે. જ્ઞાનીની ઓળખાણ જ ખોટી છે. અત્યારે જે થોડા શાસ્ત્રો વાંચી લીધા એ જ્ઞાની એમ માને છે. જ્ઞાની એ નથી, ખરેખર જ્ઞાની નથી, કારણ કે એ જ્ઞાન તો એક ક્ષણમાં છૂટી જાય એવું છે. એ જ્ઞાન ઉપર ભરોસો કરવા જેવો નથી. અંતરમાં જેટલો પણ વિતરાગ ભાવ પ્રગટ થયો છે એ જ્ઞાનીનું લક્ષણ છે. ધોકો યાદ રાખવાનો છે. મારા પ્રવચનમાં તમે ઘણી વાર સાંભળશો ધોકો. 1500 શાસ્ત્રનું મને જ્ઞાન છે, ગાથાઓ બધી બાયહાટ છે, પણ એક ધોકો માથામાં મને કોઈ મારે, બધું ભૂલાઈ ગયું. આ જ્ઞાની પણ એક ધોકો મારતા બીયું ગયું. પણ વિતરાગ ભાવ જે પ્રગટ થયો હોય, ધોકો શું એ કપાઈ પણ જાય, મરી પણ જાય, આવતા ભાવમાં પણ જ્ઞાની તે જ્ઞાની. જેના રાગ અને દ્વેષના ભાવ છૂટી ગયા છે તે જ્ઞાની છે. જેને જ્ઞાન વધી ગયું છે તે જ્ઞાની નથી, કારણ કે એ તો ઘટી પણ શકે છે. છૂટ્યા, રાગ અને દ્વેષના ભાવ આવી જાઓ મારી સામે ચર્ચા કરવા માટે. ચલો આપણે ડિબેટ કરીએ, કોણ જીતે. આ જે ભાવ છે એ તીવ્ર કશાયનો ભાવ છે. એ તો અજ્ઞાનીનું લક્ષણ છે. ભલે એ જીતી પણ જાય તો પણ એ તો હારી ગયો છે, કારણ કે રાગ દ્વેષ તો થઈ ગયા છે. એટલા માટે ક્યાંય પણ વ્યર્થના વાદ વિવાદમાં, કશાયમાં ક્યાંય પણ ન પડે એ જ્ઞાનીનું લક્ષણ. તમે એમ કહો હું સાચો, મારી આ ગાથા સાચી, મારા આ શાસ્ત્ર સાચા, જ્ઞાની ક્યાંય પણ પડતા કઈ નહીં. અને તમે જવાબ ન આપ્યો એટલે તમે તમને બે વાળો એમ સમજે હું જીતી ગયો, હું સાચો થઈ ગયો, આને આવડતું નથી, બસ આ અજ્ઞાની. એટલે તે સામાવાળાની નજરમાં, બીજા લોકોની નજરમાં જેને જ્ઞાની થવું છે એ ખરેખર જ્ઞાની થતા નથી. કારણ કે આ મૂર્ખાઓ, આ બધા જે બીજા 5-25 મૂર્ખાઓ બેઠા છે એની દ્રષ્ટિમાં અજ્ઞાની થયો ને. રાગ દ્વેષમાં ન પડ્યો, જવાબ ન આપ્યો, ચૂપચાપ રહ્યો, અજ્ઞાની થયો. અનંત સિદ્ધ પરમાત્મા મોક્ષમાં બેઠા બેઠા એ જાણે છે ને કે આ રાગ દ્વેષ વગરનો આ જ્ઞાની. તો ભગવાનની દ્રષ્ટિમાં જ્ઞાની થવું છે કે મૂર્ખાઓની દ્રષ્ટિમાં જ્ઞાની થવું? જ્ઞાનીની દ્રષ્ટિમાં જ્ઞાની થાય એ બહુ મોટી વાત છે. ભગવાન તો એ કહે છે કે બસ આ ખરો જ્ઞાની. વાદ વિવાદમાં પડ્યા તો ભગવાન કે આ અજ્ઞાની. અને અનંત છે, 5-25 નથી. પણ મૂર્ખને મૂર્ખની દ્રષ્ટિમાં જ્ઞાની થવું ગમે. હવે અપરૂપ જ્ઞાન જો હે કે એને બતાવવાનો શોખ જ્યાદા. હું આટલું સમજુ, હું આટલું જાણું, તમે જાણો આ તમે નથી જાણતા. રાગ દ્વેષ ને કશાયનો ભાવ જ એટલો તીવ્ર હોય ને એટલે એવું થાય કે હું એ વાતને બતાવું કે બસ હું કેટલો જાણનાર છું, જાણકાર છું. જ્ઞાની આમાં પડતા નથી, કારણ કે જ્ઞાનીને કઈ પ્રયોજન નથી, કઈ બહારનું પ્રયોજન નથી. માન બહારમાં જોતું નથી, કારણ કે માન બહારમાં તમે જે માન આપવાના છો એનાથી ઊંચું માન તો અંદરમાં અનુભવી લીધું. ઊંચું પદ, ઊંચા પદનો તો અનુભવ કરી લીધો. માનો કે હું તમારી નજરમાં જ્ઞાની થઈ ગયો, તમારી સામે તર્ક યુક્તિ આપી આપીને, અને તમે મને શું માની લીધો? ગુરુ. તો ગુરુ પદ થઈ ગયું ને. પણ ગુરુથી ભગવાનનું પદ તો ઊંચું છે ને. જેને અંદરમાં પોતાના પરમાત્મા પદનો અનુભવ થયો એ ગુરુ પદમાં ફસાય. પોતાને તો અંદરમાં અનુભવ થયો કે હું તો પરમાત્મા છું, પરમાત્માનું પદ તો ગુરુના પદથી ઊંચું છે. એટલા માટે એ શિષ્ય બનાવવામાં ફસાતા નથી કે લાવ હું શિષ્ય બનાવું.
એક મારા સાહેબ છે, મને વારંવાર સાંભળવા માટે બોલાવતા, અને એક વખત તો એટલું બધું કે બસ મારે પરિણતિ ત્યાં બહુ વિચલિત થઈ રહી છે, મને સંભળાવો. કેમ? એમની નીચેના શિષ્યને આચાર્ય પદ મળે છે, મને નથી મળતું. ખુલાસો સ્વીકાર કર્યો એટલે, કેમ કે નિયમ છે કે નીચેના ત્રણ શિષ્ય બને તો કે પન્યાસનું પદ મળે. હવે મારી નીચે એક શિષ્ય છે અને એ શિષ્ય નીચે 3 શિષ્ય છે, એને પન્યાસનું પદ મળે છે, મને નથી મળતું. અને ખરેખર એવું હોય કે પોતાનાથી નીચેનો જે શિષ્ય હોય એના નીચે જો 3 બની જાય ને તો આને તો ઓટોમેટિક મળી જાય એવો નિયમ છે, પણ કે આ નિયમનો ભંગ કરે છે કે અને એના કારણે થઈને છેલ્લા 15 દિવસથી મને એમ થાય છે કે આ પન્યાસ પદ કેમ નથી મળતું. હવે આમાંથી મારે બહાર કેમ આવવું? મેં કહ્યું તમને મોટામાં મોટું પદ આપવા આવ્યો છે, તમે પરમાત્મા છો, તમે છો ભગવાન છો, તમે ભગવાનના પદે બિરાજમાન છો, તમારે ક્યાં પન્યાસના પદે જવું? આ તો ભગવાનનું પદ તો ઊંચું છે, તમે પરમાત્મા છો. તમે મહારાજ સાહેબ તમે નથી, તમે પરમાત્મા છો, તમે શરીરથી જુદા છો, તમારામાં અનંત શક્તિ છે, તમે એ વાતને ભૂલી રહ્યા છો, એટલા માટે તમારે આ સ્થિતિ છે. એ યાદ રાખજો તો કે તમને દુઃખ નહીં થાય. કે સારું, તો હું એમને મારા શિષ્યને કહીશ કે તું તો પન્યાસ થવાનો છો, પણ હું તો ભગવાન. એને કહેતા નહીં, પાછું અહંકાર નો ભાવ કે જો મને, કારણ કે તમે સમજ્યા નથી. કારણ કે જયારે તમે સમજાશો ને કે હું પરમાત્મા છું, ત્યારે તમે એ વાત પણ સમજી લેશો કે એ પરમાત્મા ખાલી તમે પરમાત્મા છો એ પન્યાસ છે એવું થોડું છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ જો ક્યાંક થઈ તો કીધું પાછા કશાય વધવાના છે, કીધું નહીં, પણ અટકી જવાય છે. ધર્મના માર્ગમાં આટલે સુધી જો જીવ પહોંચીને પણ ધર્મ પામતો નથી, એનું કારણ એ છે આ કશાયોની તીવ્રતા. વસ્તુ સ્વરૂપ નથી ઓળખ્યું, હું પોતે પરમાત્મા છું, અનંત શક્તિશાળી છું, એ સ્વરૂપ નથી ખબર, એટલા માટે એ ફસાઈ જાય છે. હું અનંત શક્તિ વાળો કેવી રીતે? અનંત શક્તિ વાળા તો ભગવાન છે, અનંત શક્તિ વાળા તો ભગવાન છે. કારણ કે શક્તિ બહારમાં વ્યક્ત થતી નથી, દેખાતી નથી, એટલા માટે એની મહિમા પણ આવતી નથી. અને અહીંયા એમ કહે છે કે જેને મહિમા આવે છે એને જ શક્તિ વ્યક્ત થાય છે. ઉલટું છે. કોઈને કહે તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે, હું કેવળ જ્ઞાન સ્વરૂપ કેવી છે? હા, મારા ક્યાં કેવળ જ્ઞાન? મને તો અહીંયા પાછળનું દેખાતું નથી, આ વાળ કેવા છે, કેટલા શું છે, અહીંથી આંખથી આ પાછળનું દેખાતું નથી, આંખથી મારી આંખ જ દેખાતી નથી. અને તમે એમ કહો કે લોકાલોકને જાણવા વાળું છે કેવળ જ્ઞાની મારામાં પડેલું છે. વાદ વિવાદ કરે સો અંધા, કહે બનારસ સહજ કા ધંધા. જે વાદ વિવાદ કરે એનું આ કામ નથી. હા, કોઈ એમ કે ચલો હાલો બેસી જાઓ, આપણે ચલો ચર્ચા કરીએ. હા, ચર્ચા બેસી જાવ એટલે વાદ વિવાદ થયો, કશાય થયા. સહજ ભાવે ને વિનય ભાવથી કોઈ જો તમને એમ કે મને આનું જ્ઞાન નથી અને તમારી પાસે એનો જવાબ હોય આગમના આધારે, તો તમે એને 2 વાત બતાવી, એ વાત અલગ છે. ડિબેટ ન થાય આના ઉપર. એટલે શંકા ન કરે, સમ્યક દ્રષ્ટિ જીવ સ્વીકાર. કંદમૂળમાં અનંત જીવ છે, સ્વીકાર કરે. તીર્થંકર 24 હોય છે, 24 જ કેમ? આના ઉપર તર્ક ન અપાય. એક દિવસમાં 24 કલાક હોય છે, 24 કલાક કેમ હોય છે? 23 કેમ નહીં? 25 કેમ નહીં? 24 છે. જેમ 24 છે એવી રીતે આ તીર્થંકર 24 છે. પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ અને ચરણાનુયોગ, આમાં તર્ક નહીં વાપરવાના. દ્રવ્યાનુયોગમાં તર્ક વાપરવાના. શાસ્ત્રમાં 3 પ્રકારની વાત લખી છે, 4 પ્રકારની વાત, એમાં 3 વાતમાં તર્ક નહીં. પહેલી વાત જે કથાનુયોગની વાત છે, જેમાં એ બતાવ્યું છે કે
ભરત અને બાહુબલી બંને ભાઈ હતા. રાજા ઋષભદેવના પુત્ર હતા. ભરત ચક્રવર્તી ને 96,000 રાણીઓ હતી, 6 ખંડનું રાજ્ય હતું. આ બધું લખ્યું. પ્રૂવ કરીને બતાવો. ચાલો, આ પ્રૂવ ન થાય. આ કથા કહાની એ બધું પ્રૂવ ન થાય. લખ્યું છે, સ્વીકારે. કર્ણાનું યોગને પ્રૂવ ન કરી શકાય. નરક 7 છે. ભૂગોળ જૈન ધર્મનું, ગણિત એને પ્રૂવ ન થાય. સ્વર્ગ 16 છે. પછી તે આ લોકની રચના આવી રીતે થઈ છે, કર્મનું સ્વરૂપ આવું છે, આટલા કર્મ આત્મા સાથે બંધાય છે, કર્મ 8 પ્રકારના હોય છે, જ્ઞાનાવણી, આ બધું પ્રૂવ ન થાય. એ લખ્યું છે, સ્વીકાર. ચરણાનું યુગમાં કે દહીં અભક્ષ નથી, બટાટા અભક્ષ છે. હવે કે બટાટા તો પ્રૂવ થયા નથી, પણ દહીંનું તો પ્રૂવ થઈ ગયું છે. જે પ્રૂવ થઈ ગયું એને તમે અભક્ષ કહો છો, અને જે પ્રૂવ નથી થયું એને તમે અભક્ષ કહો છો. ના, એમાંય દલીલ ન ચાલે. એમાંય લખ્યું છે તર્ક અને યુક્તિ 3 અનુયોગમાં નથી ચાલતી. દ્રવ્યાનુયોગમાં તર્ક યુક્તિથી કસોટી થાય છે. આ શરીર મારું નથી, હું શરીરથી જુદો છું. તર્ક અને યુક્તિથી સિદ્ધ થાય કે જો આ શરીર મારું હોય તો એ શરીર તો વૃદ્ધ નહીં થાય. એવો વિકલ્પ તો હું કરું છું, વિચાર તો હું કરું છું, પણ તો એ વૃદ્ધ થાય છે. આ પ્રૂવ થયું કે જો શરીર મારું નથી. રાગ કરો તો દુઃખ થશે, દ્વેષ કરો તો દુઃખ થશે. એ પ્રૂવ થઈ શકે એમ છે કે જો મેં આમાં રાગ કર્યો, આ મારાથી દૂર ગયા તો દુઃખ થયું. મેં આમાં દ્વેષ કર્યો, આ મારી નજીક આવ્યા તો મને દુઃખ થયું. પણ મેં આમાં રાગ પણ ન કર્યો અને દ્વેષ પણ ન કર્યો, એ નજીક આવ્યા, દૂર પણ ગયા, મને કંઈ ન થયું. જો આ રાગ દ્વેષ ન કરું તો મને કંઈ નથી થતું. આ વાત પ્રૂવ થઈ શકે છે. એટલે દ્રવ્યાનુયોગ જે છે એના તર્ક યુક્તિ વાપરવી, પણ બાકીમાં શંકા નહીં કરવી. એનું નામ છે સમ્યક દ્રષ્ટિ જીવ. જીનેન્દ્ર ભગવાનના વચનમાં શંકા કરતા નથી. પછી આકાંક્ષા રાખતા નથી સંસાર સુખની, ઇહલોક અને પરલોકના સુખની ઈચ્છા કરતા નથી. આ 6 કાયના જીવોની રક્ષા કરીએ તો 1 ટાઈમની 2 ટાઈમની ગોચરી તો મળે કે ના મળે? મળશે. જો આટલું આપણે ઊંચું ચારિત્ર પાડીએ તો નહીં મળે? મળશે. આમ માનીને જે દીક્ષા લે છે એ દીક્ષા બિલકુલ ખોટી. કારણ કે અભિપ્રાયમાં અંદર તો એ જ ભાવ પડેલો છે કે આ ધર્મ કરશું, પુણ્ય બંધાશે, તો પુણ્યના ફળમાં આટલું તો મળશે. એ વિચાર નહીં કરો. તમે નીતિથી જીવન જીવો, પૈસા તમને મળશે. નીતિથી દુકાનદારી ચલાવો, તમે કમાણી કરશો. નીતિનું ફળ કમાવવું નથી. હું નીતિથી જીવન જીવવા માંગુ છું કારણ કે મારે જે આત્મામાં લીન થવું છે, આત્માનો અનુભવ કરવો છે, એ આત્માનો અનુભવ આવી નીતિ વિના થતો નથી. લક્ષ્ય આત્માનું હોય અને અહીંયા એ નીતિથી જીવન જીવે. પણ આ કે નીતિથી જીવન જીવો, પુણ્ય બંધાશે, પછી એના ફળમાં પૈસા મળશે. પાછા રહ્યા તો સંસારમાં જ તે. પેલું ડાયરેક્ટ લક્ષ્ય હતું અને ઇનડાયરેક્ટલી લક્ષ્ય થયું કે અત્યારે નહીં પણ પછી. પણ જોઈતું તો સંસાર જ છે. જ્ઞાની ઈચ્છા આકાંક્ષા રાખતા નથી. આ દોષમાં પડતા નથી. આ બીજો દોષ. ત્રીજા દોષ, વિચિકિત્સા, ઘૃણા કરતા નથી મુનિના મલિન શરીરને દેખીને. જે વાત પહેલા હમણાં કરી ચર્ચા. મુનિના મલિન શરીરને દેખીને ઘૃણા કરતા નથી. મુનિ નહીં, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની. જે મુનિ નથી થયા પણ જ્ઞાની થઈ ચુક્યા છે. 4થા 5મા પુનઃસ્થાન વર્તી. મુનિને અત્યારે મહારાજ સાહેબ પોતાના શરીર પર પરસેવો થાય તો કપડાથી લૂછે, સ્પંજ કરે. તો અત્યારે એ પોતે લૂછે, એ તો અંદરમાં આ શરીર પ્રત્યેનો ભાવ તો છે જ. ઘૃણા કરતા નથી. મૂળ દ્રષ્ટિ નથી.
સબકા માલિક એક, બધા પરમાત્મા એક, ભગવાન તો એક છે, ભગવાન તો એક છે. એમ ભગવાન એક છે એ સ્વભાવની અપેક્ષાએ છે, સ્વરૂપની અપેક્ષાએ છે, પણ સંખ્યાની અપેક્ષાએ તો અનંત છે. આ અનંત ભગવાન એ શબ્દ જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. ભગવાન અને અનંત, હજી 2-5 નામ ગણાવ્યા હોત તો બરાબર હતું, 5-25 કીધા હોત ભગવાન તો બરાબર હતું. આ તો અનંત 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 ભગવાન એમ. સમ્યક દ્રષ્ટિ જીવ બધે મસ્તક નથી ઝુકાવતા. અનુપગુહન, જ્ઞાની બીજાના દોષો બીજાને નીચો પાડવા માટે બતાવતા નથી, પોતાના ગુણો પોતાને મોટો બતાવવા માટે બતાવતા નથી. અસ્થિતિકરણ, જેવા લપસી જાય એના પેલા તે પાછા સ્વરૂપમાં આવી જાય છે. એવા પરમાં ફસાઈ જતા નથી કે પોતાનું સ્વરૂપ જ ભૂલી જાય. અસ્થિતિ. અત્યારે અહીંથી ઉભા થયા પછી આ વાત બિલકુલ ભૂલાઈ જાય છે, યાદ નથી આવતું. ક્યારેક પછી યાદ આવી જાય, વચ્ચે વચ્ચે ભૂલાતી જાય છે. જ્ઞાનીને આવી ભૂલાતી નથી. વિષય ભોગોના કાળે પણ જ્ઞાનીને આત્માની જાગૃતિ ને સ્વરૂપની જાગૃતિ છે. એ આ અસ્થિતિકરણ. અહીંયા તો 2-5 પકવાન સારા આવ્યા તો હું આત્મા છું ને જાણનાર છું એ વાત ભૂલાઈ જાય છે, ત્યાં ભોગવનાર બની જાય છે. જ્ઞાનીને ત્યારે પણ એ જાગૃતિ છે કે આ જે વિષયના ભોગ છે એનો પણ હું જાણનાર જ છું, ભોગવનાર નથી. એના કારણે ભોગવતા હોવા છતાં પણ જ્ઞાનીને કર્મ બંધાતા નથી, કર્મની નિર્જરા થાય છે, કર્મ કરે છે. જાગૃતિ છે કે હું ભોગવનાર નથી, હું જાણનાર આત્મા છું. જાગૃતિના બળે નિર્જરા છે અને બેહોશીના કારણે કર્મનું બંધન છે. અત્યારે આપણે બેહોશ છીએ, ભાન નથી. ભલે આપણને ખબર છે કે સામે છે, આ બરફી છે, આ ટોપરા પાક છે, એ બધી ખબર છે, પણ એ વખતે આપણને એ ખબર નથી કે હું ભગવાન આત્મા જાણનાર છું. અને જેને પોતાની ખબર નથી એને આખા જગતની ખબર હોય તો પણ એ અજ્ઞાની છે. બધાને ખબર છે, પોતે નથી. કોશિશ પણ અત્યારે એ જ છે કે જેટલી બને એટલી બસ બીજાની શોધ કરીએ, બીજાની શોધ કરીએ. એટલે કોમ્પ્યુટરથી લેપટોપ ને લેપટોપથી પછી આ આઈપેડથી ટેબ્લેટ નવા જેટલી શોધ કરીએ બધી પરની જ કરીએ. કોશિશ પણ એની એ જ ચાલે છે, પોતાની તો વાત જ નથી. એટલા માટે જૈન દર્શનની દ્રષ્ટિએ વિદેશોમાં આટલી શોધ થાય છે અને વિદેશીઓ આટલું શોધે છે, તેમ છતાં જૈન દર્શનની દ્રષ્ટિ કેમ એ 0 કેમ છે? કારણ કે એમ કે આ જીવોને એક હું કોણ એવો વિચાર કેમ નથી આવતો? શોધનારાને શોધવાના વિચાર કેમ નથી આવતો? બહુ મુશ્કેલ છે. એ કોઈ વિરલા જીવને આવે, કારણ કે જે જ્ઞાની થવાના હોય એને જ આ વિચાર આવે, હું કોણ. અને અવાત્સલ્ય, જાણે છે જગતમાં કોઈ મારું નથી એમ જાણીને તોછડાઈ નથી હોતી. જવા દો, એટલે આમ ધિકાર. તમે મારા કઈ નથી, મારા કઈ નથી એનો મતલબ એમ નથી હું તમારી જોડે મોઢું બગાડીને વાત કરું, એવી રીતે નહીં. વાત્સલ્ય ભાવ, વાત્સલ્ય તો હોય. અપ્રભાવના એટલે આ પણ એક દોષ છે. એટલે કે જૈન ધર્મમાં પોતાનો ઉપયોગ સ્થિર રહેતો ન હોય સ્વરૂપમાં, અને કોઈ પૂછે તો એનો જવાબ આપે, એને પણ એમ ન કહે કે ના આ વાત તો, એટલે નિષેધ ન કરે વ્યવહારનો, વ્યવહારનો નિષેધ ન કરે.
તો એમ કીધું કે મને આ જાણવું છે, સમજાવો મને. અને હું એમ કહું કે ના ના ના, મારે તમને સમજાવું, મારી પાસે ટાઈમ નથી. અરે આ અત્યારે ઉપયોગ 24 કલાક તો આત્મામાં રહેતો નથી. પાપના વિષયોમાં પડવા કરતા આ વાતને સમજાવીને આમાં જોડાય તેવું બેટર છે. એમ જાણીને જ્ઞાની આ પ્રભાવનાનું કાર્ય પણ કરતા હોય છે. પણ લક્ષ્ય છે, પણ પ્રભાવના એ જીવનનું લક્ષ્ય નથી બની ગયું. પાછું પ્રભાવના જીવનનું લક્ષ્ય નથી બન્યું. સાધુ પોતાના નિજ આત્માને અનુભવ, નિજ આત્મામાં સ્થિરતા, નિજ આત્માની અનુભૂતિ, બસ આ છે, બીજું કઈ નહીં. કારણ કે આનંદ એમાં છે. જોઈએ તો બહુ સહેલું છે, જોઈએ તો બહુ છે એટલું પોતામાં ઉતરવાનું છે, એકદમ સહેલું કહેવાય, પણ ઉતરાતું નથી. કારણ કે એટલી જગ્યાએ બંધાયેલા છે ને પાછું કે ઉતરવા માટે બધે કઠિન કરવું પડે. જ્યાં ગાંઠો બાંધેલી છે ને, એ ગાંઠો છોડ્યા વગર કેવી રીતે ચાલે? ગાંઠો છોડવી નથી, અંદર ઉતરવું છે. વાત એ છે, કુવામાં ઉતરવું છે, બહારથી હાથ પગથી બંધાયેલા છે, લટકેલા છે, પણ આ બધી બાંધેલી ગાંઠો જે છૂટે તો અંદર ઉતરાય. રૂપિયાનો ખર્ચો નહીં, પણ ઉતરાતો નહીં. ખર્ચો ₹1 નથી, ઉતરાતો નથી. હા, એ તો જે ખર્ચો ત્યાં મરીને પણ કઈ પૈસા ખર્ચીને પણ જાય છે. ખર્ચો નથી, તો નથી. કોઈને પણ થઈ શકે, ક્યારેય પણ થઈ શકે. હા, ઘરે બીજ આત્મામાં આના માટે નથી કે આપણે આના ઉપર ઉપયોગ નથી, આપણને એના ઉપર મહત્વ નથી. જે વસ્તુ મહત્વ બહુ જરૂર છે, થતું બી છે. 600 નું મફત છે. પૈસા આપવા પડે, તમને કઈક આપવું પડે, આમાં તો કઈ આપવું નથી. કઈ જવું પડે, ત્યાં બેઠા છો એ જગ્યાએ વ્યાખ્યાનમાં જઈએ ત્યાં ધર્મ કરવા માટે પૈસા ખર્ચવા પડે, ત્યારે ધર્મ થાય. ખરેખર એ છે ને, મફત છે ને એટલે જેની કિંમત નથી. મફતમાં મળતું હોય ને, મફતમાં આરતી મળતી હોય ને ભગવાનની, તો યાર આ તો રોજ જ્યાં બધા ચડાવવા જતા હતા કે હા કે હા કે 5 કરોડ લાગે કે 5 કરોડ ની આરતી કરી છે. આ તો જોવું પડશે. આરતી આ તો મોટી આરતી છે. બધાને કે આરતી છે આપણી આપણી આપણે ચડાવવા આરતી ને એમ કે આપણી આરતી, એમ આપણી આરતી, એમ આપણા તરફથી છે, આપણા તરફથી છે. આપણે ચડાવવાનું બોલે બધાને બતાવે પાછું. હા, આપણે મોટા અક્ષરોમાં નામ લખાય. તો એ તો કહેવાનું ન હોય. આરતી મોટા અક્ષરોમાં નામ લખાય. કહેવા ચડાવો ના કહે તો ચડાવો ચાલે, તો પૈસા એક ના રૂપિયો ના બોલે. ચડાવ મળે ત્યાં ડિક્લેર થાય ને બાઇકમાં કે ઇન્ડિયા લેવલ પર એનું ફેમસ થઈ ગયું નામ. પેપરોમાં, મેગેઝિનમાં, સ્પીકરમાં જયારે ચડાવો થયો ને ત્યારે ત્યાં બધાના મોબાઈલ ચાલુ હતા. હા ચડાવો એટલામાં ગયો, હા ચડાવો, અહીંયાથી બધા ફોરેન જવા. અને મહારાજ પછી આને એ રીતે કે આટલું ભલે નામ કરે કઈ, પણ તો એ બાને જૈન ધર્મની પ્રભાવના થાય છે, પ્રભાવના થાય છે. પણ આમાં મૂળ ભગવાન આત્માનું સ્વરૂપ ઢંકાઈ ગયું, વિતરાગ ભાવ ઢંકાઈ ગયો. આ બહુ મોટો અધર્મ થઈ ગયો. ધર્મની પ્રભાવના થઈ ક્યાં? દ્રષ્ટિમાં ફરક છે. આપણી દ્રષ્ટિમાં આવું છે, એમની દ્રષ્ટિમાં આવું છે. ભગવાન તો આના છે, ફ્રીમાં આરતી મળે તે બી ભગવાન જ છે. જ્યાં પૈસા લઈને એ બી વગાડે છે, પણ લોકોને રસ એમાં ફ્રીમાં નથી. તેમાં રસ નથી. ત્યાં જોવાનું કોઈ નથી. જ્યાં ચડાવો લેવા ત્યાં 500 માણસ ઉભા હોય કે હા એને આરતી કરી કે માન કરતા ફરક એ બીજું કઈ ભગવાન ઓછા યાદ આવતા હશે વખતે, આરતી વખતે 5 કરોડ વધારે યાદ આવતા હોય કે 5 કરોડ ની આરતી, 5 કરોડ ખર્ચીને આરતી, 5 કરોડ ખર્ચીને આરતી. અરે એની પાસે હોય એટલે 5 કરોડ નો બહુ ફરક ન પડતો હોય, પણ અંદર કસાઈ જે માનનો જે ભાવ, આને લાભ મળે. એ વખતે એ તો ગુરુદેવ પોતાના પ્રવચનમાં લોકો ગમે એટલો ખર્ચો કરીને પ્રસન્ન થાય, મંદિરો બન્યા સોનગઢમાં, ગમે અરે રૂપિયા તો કે ધૂળ છે કે ધૂળ કે આમાં તમે એમ નહીં સમજતા કે તમે કે બહુ મોટો ધર્મ કરી દીધો. અરે ભાવના જતા રાજા ભાવસિંહજી મહારાજ ને કીધું તો આવતા કૃષ્ણ વિજયજી મહારાજ
આ જો કે મોટા ભિખારી આવ્યા. હા બેટા મોટા ભિખારી, નાનો ભિખારી રૂપિયો 2 રૂપિયો રસ્તા ઉપર માંગે. આ ભિખારી મોટા પેલા કર માંગે ને, વેરા ટેક્સ બધા પાસે, કે રાજા હતા ને આની પાસે આ ટેક્સ ને પાણીનો ટેક્સ ને જમીનનો ટેક્સ ને. આ મોટા ભિખારી આવ્યા જો બેઠા. હસતા હસતા જી ગુરુદેવ સાચી વાત. નીચે પડવાની વાત ના પણ એમ કે ભાઈ તમે આમાં કાંઈ નથી રાખ્યું કે સંસારમાં. હસતા હસતા એમ કે. અને આ તો રાજા મોટા કરોડપતિ એવો આવો આવો શેઠ આવો આવો આગળ બેસો આગળ બેસો આગળ. અને પેલો 5 મિનિટ બેસીને વયો જાય પછી. લોજિકલી પાછા બધા વાત તો સાચી કે રૂપિયો તો ધૂળ છે, ધૂળ છે. હા, અને કે જયારે તમારો દેહ છૂટે છે આ ધૂળ તમને કેટલી કામમાં આવે છે? કઈ નહીં. આ પૈસા તમને કઈ કામમાં આવે છે? નહીં. ધૂળ એ કામમાં ન આવે, પૈસા કામમાં ન આવે. પૈસા તો ધૂળ થયા એટલે ને પૈસા બન્યા છે એમાંથી કે પ્યોર પૂતગલ જોતા કે આ બન્યા તો ધૂળ માંથી જ બન્યા છે. આ માટી છે. આ ઝાડ પાન એ બધું શું છે? આ બધું માટી જ છે ને. હવે તો આને માટી જ જોઈએ છે, રજકણો જોઈએ છે. આ રજકણો માંથી બન્યું. આ તો ધૂળ છે. આ ઝાડ બન્યા તો ધૂળ છે, અને ઝાડ માંથી કાગળ બન્યા, કાગળ એ ધૂળ છે, અને કાગળ માંથી આ પૈસા છપણા, પૈસા એ ધૂળ છે. એમ આ તો બધું ધૂળ છે. અને ધૂળમાં ભળવાના છે પાછા. બહુ ચડાવી દીધું, બહુ મહત્વ વધારે. એનું કારણ એ છે ધૂળની આપણને બિલકુલ મહિમા નથી. મહિમા 5 ઇન્દ્રિયના વિષયોની છે. વિષય ભોગોની વાસના વધી છે, અને એ વિષય ભોગો આ ધૂળથી ખરીદાય છે. એટલે ધૂળની મહિમા છે. ખાસ વાત એ છે, જયારે 1000 રૂપિયાની નોટ બંધ થવાની હતી ને, એ રાતના 12 વાગે બંધ થાય ને લોકો 10 વાગે ચક્કર કે જલ્દી જલ્દી હવે કે એક જૂની દે દો 1000 રૂપિયાની નોટ બેંકમાં લેવાતા હતા કે જેટલા બદલાઈ દે. લોકોની ભીડ. કારણ કે હવે ધૂળની મહિમા નથી. કારણ કે જેની મહિમા છે એ હવે આનાથી મળવાનું નથી. આનું ચલન સુરતમાં તો 500 રૂપિયા 500 ની નોટમાં બેંક માંથી 10 લાખ રૂપિયા કાઢે, 10 થી 15 લાખ રૂપિયા બધા 1000 તમે ડ્રાફ્ટ ડિસ્ટર્બ નહીં થતો એટલે બેંક થી કાઢીને લોકોને આપતા ડ્રાફ્ટ લઈને બેંકમાં નાખ્યો. પછી લાખમાં ખબર પડી ગયા તો બંધ થઈ ગયું. પછી લાખ લઈ ગઈ પાછી લઈ લીધી બેંકમાં નાખી કે મારા પૈસા પાછા ભરવા છે. લોકોના પૈસા લઈ લઈને અડધા ભાવમાં લઈને પાછા બેંકમાં મૂક્યા એવું. અને એ વખતે મારા એક ઓળખીતા છે, એની પાસે 10,000 રૂપિયા હતા, 10 નોટો હતી. કોઈ નાખા ઘરમાં કહી દીધું કઈ વિકલ્પમાં નહીં પડો, નહીં ચાલે જવા પછી પડે બે બંધ થઈ ગયું. પણ થોડા ટાઈમ પછી એવું થયું કે એ એન્ટિક નોટ થઈ ગઈ. એક નોટ ના 10,000 આપતા હતા, તો અત્યારે તો લાખ રૂપિયા મળ્યા પછી. 5 રૂપિયાના હિરણ છાપના નોટના આજે બી સમજો લોકો 1000 રૂપિયા આપે છે. 5 રૂપિયા એના ઉપર કઈ વિધિ થાય છે, પૈસા વધતા થાય છે, એવી ગરદી આપે કાંઈ બી છે. એન્ટિક વેલ્યુ 100 રૂપિયાનો બંડલ હોય એક આજે 1000 રૂપિયા આપે, ખાલી 100 રૂપિયા 1000 રૂપિયા. પણ પાછું એ લક્ષ્ય જવા દો, આકુરતા નહીં કરો. ભલે કાલથી નહીં ચાલે, પણ આગળ જઈને એન્ટિક થઈ જશે તો પાછા મળશે. એ લક્ષ્ય પાછા જો આકુરતા ન કરે તો ખોટું. લક્ષ્ય જ ન હોય. એના ગુરુદેવની ભાષામાં એના જેના ધૂળ જાણ્યા કે આ પૈસા ધૂળ છે, પતી ગયું. પૂતગલ થી પૂતગલ મળવાનું છે.
ગાયને ધૂળની કઈ કિંમત નથી, ગાયને, કારણ કે ગાયમાં રૂપિયાનું ચલણ નથી. ગાય તો રૂપિયા આપે ખાઈ જાય. નહીં ખાય, એને ઘાસ આપો તો ખાશે. એના અંદર એ છે કે ઘાસ કરતા રૂપિયા કરતા ઘાસની કિંમત વધારે છે. હજી પસંદ તો એ ઘાસ ને પેલા કરશે, એના માટે તો રૂપિયા કરતા ઘાસ મોંઘું. દરેક જીવ, એ જીવ છે ને વિષયોની વાસના છે. મહિમા છે કે જે ચીજ આપણે કિંમત ખરીદવાની જે લાલસા છે એના માટે એની કિંમત એટલા માટે છે. એની કિંમત નથી. આજે 1000 રૂપિયામાં કાંઈ ના આવતું હોય એની કિંમત કાંઈ નથી. 1000 ચીજ આવે તો જ ને 1000 ની કિંમત. એ 1000 રૂપિયા લઈને અમેરિકામાં ફરતા હો તો કઈ કિંમત નથી પછી. હા, એટલી ખબર છે પછી આ 1000 ને $1000 મળવાના છે તો પછી કિંમત છે. વાત તો એવી છે. આઠેય દોષોનું સ્વરૂપ 8 અંગો થી વિપરીત સમજવું જોઈએ. આ તો 8 દોષ થયા જે જ્ઞાનીમાં હોતા નથી. હવે 8 મદ જ્ઞાનીમાં હોતા નથી. કુલ 25 છે ને, 25 દોષ. તો 8 દોષ આ, પછી 8 મદ, 6 અનાયતન અને 3 મૂઢતા. એટલે 8 ને 8 16, 16 ને 6 22, 22 ને 3 25. એના ઉપર ચર્ચા કરીએ. 8 મદ. મદ એટલે શું? માન કશાય ઉત્પન્ન કરાવવા વાળા 8 કારણો, એવી 8 વસ્તુ કે જેનાથી માન કશાય ઉત્પન્ન થાય છે, એ જ્ઞાનીમાં હોતા નથી. મદ, માન ઉત્પન્ન થાય એ કયા? તો એ 8 ના નામ બતાવે છે. કુળ મદ, જાતિ મદ, રૂપ મદ, જ્ઞાન મદ, ધન મદ, ધન મદ, બલ મદ, તપ મદ અને પ્રભુતા મદ. આ 8 ને લઈએ. પ્રભુતા એક લઉં. કુળ મદ અને જાતિ મદ, પેલા 2 મદ છે. કુળના કારણે માન થાય. કુળ અને જાતિ વચ્ચે અંતર છે. પિતૃ પક્ષને કુળ મદ કહેવાય, કુળ કહેવાય, અને માતૃ પક્ષને જાતિ કહેવાય. જાતિ અને કુળમાં અંતર છે. હા, જેમ પપ્પા, દાદા એ બધા ઊંચા પક્ષવાળા હોય એમ કહેવાય કે આનું કુળ ઊંચું છે. અને મામા, નાના એ ઊંચા પક્ષમાં હોય તેમ કહેવાય આની જાતિ ઊંચી છે. હા, એટલે છગડામાં બતાવ્યું છે, પિતા ભૂપવા માતુલ નૃપજો હોય ન તો મદ ઠાને. ઘણાને પોતે પાસે કઈ નથી, એમ કે ઊંચા કુળ વાળો છું, મારા પપ્પા આવા પ્રતાપી પુરુષ હતા, રાજા હતા, પોતે રાજકુમાર છે, પોતે શેઠના ઘરે જન્મ્યો છે, પોતાની પાસે કઈ નથી, પણ તો આવા મારા પપ્પા છે એમ સમજીને અહંકાર કરે. આવા અહંકારને કુળ મત કીધું છે. અને કોઈ માતૃપક્ષમાં એવી રીતે કે મારા મામા, મારા નાના એ આવા ઊંચા, તો એને જાતિ મત કીધો છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા ને કુળ મત પણ હોતો નથી ને જાતિ મત પણ હોતું નથી. કેમ? કારણ કે જ્ઞાની જાણે છે કે જ્યારે પિતા પણ મારા નથી, માતા પણ મારી નથી, તો પિતાના સંબંધીઓના કારણે માન મારે કેમ કરવું, કે માતાના સંબંધીના કારણે માન કેમ કરવું. ત્રીજો મત છે રૂપ મત. સમ્યક દ્રષ્ટિને રૂપ મત નથી, રૂપનું અહંકાર નથી. મદ એટલે અહંકાર. કેમ? તો એ જાણે છે કે રૂપ, જે રૂપના કારણે હું પોતાને અહંકાર કરવાની વાત કરું છું, મોટો માનું છું, એ તો શરીરનું રૂપ છે. અને આત્મા અને શરીર તો જુદા છે. એ મારું રૂપ નથી. પણ દ્રષ્ટિ એ છે, જો ચામડાની આંખથી આપણે જોઈએ છે તો આ શરીરનું રૂપ જ દેખાય છે. પણ આત્માની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો આપણને સામાવાળાનું આત્માની અનંત શક્તિ દેખાશે. જ્ઞાન ચક્ષુથી દેખતા પરમાત્માનું સ્વરૂપ દેખાય છે.
અને આંખના દ્વારા દેખતા આ શરીરનું રૂપ દેખાય છે. બીજું એ કે શરીરનું રૂપ પણ એ પણ ક્ષણિક છે, ક્ષણભરમાં પલટાઈ જાય છે. જે મેં તમને કિસ્સો બતાવ્યો, મારા ઓળખીતાને એક ભણતા હતા અને એવી રીતે એમને ગેસનો બાટલો ફાટ્યો એમના ઘરે, તો એમને આખું શરીર બળી ગયું. એ બેનનું રસોડામાં હતા ને શરીર આખું બધું બળી ચામડું. હવે જે પતિ એમના પર એટલો પ્રેમ કરતો હતો, બધો પ્રેમ જતો રહ્યો. પતિ એના તરફ જોતો નથી, એનું ધ્યાન રાખતું નથી. એમ કે એક ક્ષણના અંદર પ્રેમ બધો જતો રહ્યો. જે લાગણી હતી કે હું તને પ્રેમ કરીશ ને જિંદગીભર તારું, કઈ નથી. આ પૂતગલની પર્યાયનો પ્રેમ છે, પોતાના સ્વાર્થનો પ્રેમ છે, એમ જાણવાનું. અને કોઈ આવું કરે તો દુઃખ પણ નહીં લગાડવાનું, કારણ કે સંસારનું સ્વરૂપ જ આવું છે. સ્વરૂપને જાણેલાને દુઃખ ક્યારેય નથી થતું. મને ખબર પડી કે તમે આવા નીકળ્યા, હું દુઃખી થઈ ગયો. મેં તમારું સ્વરૂપ જાણી લીધું, તમને સારી રીતે ઓળખી લીધા, અને હું દુઃખી થયો તો એમ સમજ્યું કે મેં તમને હજી ઓળખ્યા નથી, અસલી સ્વરૂપ નથી ઓળખ્યું. હજી ક્યાંક ને ક્યાંક ભૂલ કરી રહ્યો છું. સ્વરૂપને ઓળખવા વાળા દુઃખી નથી થતા. તમારે મારી પાસે ગરજ હતી તો તમે મારી પાસે આવ્યા, ગરજ મટી તમે મારા તરફ જોયું પણ નહીં, તો મને દુઃખ થયું. જો ગરજ મટી કે મારા તરફ જોતા નથી, હજી સ્વરૂપ નથી ઓળખ્યું. સ્વરૂપ ઓળખવાનો અર્થ એ કે સંસારમાં ગરજ હોય તો મળે ને ગરજ ન હોય તો ન મળે, એવું સંસારનું સ્વરૂપ છે. આ જે જાણી લે એને હવે દુઃખ જ ન થાય, કારણ કે એને ખબર પડી ગઈ, જો આ તો બરાબર છે, પ્રૂવ થયું, જ્ઞાનીના વચન સિદ્ધ થઈ ગયા, એટલે વધારે આત્મવિશ્વાસ બેઠો. રૂપમત, જ્ઞાનમત, આજે હમણાં વાત કરીએ, ગમે એટલા શાસ્ત્રોનું જ્ઞાન હોય, વિદ્યાનું જ્ઞાન હોય, આ જ્ઞાનનો અહંકાર ખાલી ધર્મના જ્ઞાનનું નથી હોતું, પણ કોઈ પણ પ્રકારની વિદ્યા, કે સ્ત્રીઓમાં તો આ હોય ને, મને આ બનાવતા આવડે ને આ બનાવતા આવડે ને આ પકવાન બનાવતા આવડે ને આ વાનગી બનાવતા આવડે ને, એનો અહંકાર હોય. તમને તો આ બધું આવડતું નથી, મને આવડે એમ. આ બધું એક ક્ષણ માટે છે. કૂતરા બિલાડામાં ગયા પછી આ બધું જ્ઞાન કઈ રહેવા નથી. આ પૂરતું છે. ગુરુદેવ બહુ વારંવાર કહેતા, અત્યારે આ જ્ઞાનનો, આ વિદ્યાનો અહંકાર જે છે, આ વિદ્યા કીડા મકોડામાં ગયા પછી કેટલું જ્ઞાન ન્યાય રહે છે? કઈ નથી, બધું ભૂલાઈ ગયું આ ભવનું. તો જે વસ્તુ ખબર છે કે આવતા ભવમાં એ રહેવાની જ નથી, તો અત્યારથી એની તૈયારી કરીને એમાંથી પોતે છૂટતો જાય, એના કષાયોથી છૂટે. પાંચમું મત છે ધનમત, પૈસાનો અહંકાર. છઠ્ઠું છે બલમત, જે તાકાત, શરીરમાં જે તાકાત છે કે હું આટલો બળવાન છું, કે એ પણ પૂતગલનું છે, એ આત્મા એનાથી જુદો છે. તપમત, આ તપસ્યાનું અહંકાર. આ બહુ ખતરનાક છે, કારણ કે પેલાને તો કોઈ ધર્મ નથી માનતો, આને તો ધર્મ માને છે. આટલા ઉપવાસ કર્યા, આટલા એકાસના કર્યા, પર્યુષણમાં કઈ કરવાના છો નથી કરવાના, તપસ્યા કરવાના છો નથી કરવાના, એમ. તપસ્યાનો મતલબ આ શરીરની એ ક્રિયા બધી. માંસ કમણ વાળા ઢોલ નગારા વાગશે, એ કારણે એના સન્માન થશે, સ્વાગત થશે, ભર સભામાં એમને બધા ઉભા કરશે કે આ ભાઈ આમ તપસ્યા. અને બસ ધર્મ માન્યો, એટલે આ સૌથી ખતરનાકમાં ખતરનાક. પ્રભુતાનો અર્થ એ છે મોટાઈનો અહંકાર, પદનું અહંકાર. જેની પાસે કુળ ન હોય, જાતિ ન હોય, રૂપ ન હોય, ધન ન હોય, બળ ન હોય, તાકાત ન હોય, કાંઈ નહીં, પણ અધિકાર હોય. દાખલા તરીકે ટ્રાફિક પોલીસ, એનું કુળ ઊંચું નથી, જાતિ ઊંચી નથી, દેખાવમાં કાંઈ નથી, પૈસા ટકાય કાંઈ નથી, શરીરમાં તાકાત નથી, બિલકુલ પાતળો એવો શુક્લકડી છે, પણ તોય તે અહંકાર છે. કરોડપતિ અનિલ અંબાણીની ગાડી નીકળે તો ઊભી રાખવાનો એને અધિકાર છે કે નહીં? હું ઊભી રાખી શકું, આનું અહંકાર છે. પદનો અહંકાર.
પોતાની પાસે પૈસા એટલા ન હોય પણ બિલ્ડિંગના સેક્રેટરી બની ગયા, પદ છે, અહંકાર છે. એવી રીતે કોઈ ને કોઈ જગ્યાએ કે તમને પદ મળી ગયું, ખુરશીનું અહંકાર. કાલે થવામાં હતું ને કે આ ચેરની જે રસ જાગ્યો છે, ચેર ખુરશી, ચેરના રસિયાઓને કે જો આમાંથી ભગાડવા હોય ને તો એક જ ઉપાય છે કે આ ચેર માંથી હવે વ્હીલચેર બનાવી દો, સીધો થપ્પો મારી જાતે બધા કે ઈ ચેર ને વ્હીલચેર બનાવી દો ને તો કે ધક્કો મારીને બધા એક ભરમાં જશે. આ પદનું અહંકાર કે રેવાનું નથી. હંમેશા આ 8 મતના ભેદ બતાવ્યા અને હવે એ બતાવશે કે આ 8 જેની પાસે હોય એ અહંકાર કરે તો અહંકારી, અને આ 8 જેની પાસે ન હોય અને પોતાને નીચો માને, રૂપ વાળો હોય તો પોતાને મોટો માને, પણ મારી પાસે તો રૂપ જ નથી, હું તો રૂપ વિનાનો, તો અહંકાર ન કહેવાય ને કે આ પણ એક અહંકાર. પૈસા હોય ને મોટો માને તો અહંકાર, પૈસા ન હોય ને નાનો માને એ અહંકાર. અહંકારનો મતલબ એ છે કે મોટાનો અને નાનાનો વિકલ્પ ઉભો થવો એ અહંકાર. માન ભેદ ઉભો થવો એનું નામ. કારણ કે જો એ ભિખારી જો પછી કરોડ રૂપિયા એની પાસે નથી ને એ નિરહંકારી થઈ ગયો તો પછી ભગવાન બની જાય, ગુરુ થઈ ગયો. તો પૈસા વગરના બધા નિર્ધન લોકો પછી બધા જ્ઞાની થઈ જાય ને પગે લાગવું, પણ નથી. અંદરમાં નીચાપણાનો ભાવ અનુભવ કરવો એ ખોટું. પર વસ્તુના કારણે પોતાને મોટો માનવો, પર વસ્તુના કારણે પોતાને નાનો માનવો, એ બેમાં ભૂલ તો કરી, કારણ કે પોતાની ઓળખાણ પર વસ્તુના કારણે. ધનવાન એટલે ભિખારી માને છે પોતાને. અને પાછું એને મહિમા તો પાછા કરોડપતિની જ છે. અહંકાર એટલે કાલે એની પાસે જો કરોડો આવશે તો પાછો અહંકારી થવાનો છે. અંદરમાં ભાવ ગયો નથી, કરોડ રૂપિયા નથી. એક વ્યક્તિ પાસે કરોડ રૂપિયા છે તો અહંકાર ભાવ છે, કશાયનો ભાવ ને. કરોડ રૂપિયા છૂટી ગયા તો અભિમાન છૂટી ગયું એનું એક રાતમાં? છૂટ્યું નથી. હવે નાનો માને છે પોતાને, પેલા મોટો માનતો હતો. બે ભાવ છૂટવા આ વાક્ય નથી. બધે એમ કે બસ આ કબીરપંથીમાં તો એ જ કે તમે નાના માનો, પોતાને નાના માનો, નાના માનો, કીડી જેવા માનો, કીડી જેવા માનો. બસ હાથી જેવા તમે નહીં થાવ, કીડી જેવા થાવ, નાના થાવ. અને કીડી જેવા છે તો હાથીના કાનમાં પણ તમે અંદર ઘૂસી શકશો. એમ કે બીજાના કાનમાં ઘૂસવા માટે નાના થવાનું છે. નાનાય ન થાવ, મોટાય ન થાવ, પોતાના સ્વરૂપને ઓળખો. બસ પોતે ભગવાન આત્મા છું અને આ પર સંયોગોથી સર્વથા જુદો છું. એ વાત અહીંયા બતાવી. 16 પ્રકારના લક્ષણ જ્ઞાનીના બતાવ્યા. 8 અંગથી સહિત હોય છે, 8 અંગના વિરોધી 8 દોષથી રહિત હોય, અને આ 8 મત એટલે 16. હજી બીજા 9 ભેદ છે જેની ચર્ચા આપણે આવતી વખતે કરીને આગલા પ્રશ્ન પર જઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસાહુ